આપણે ચાલતા હોય તડકાની અંદર અને ગા પ્રસેવામાં રફજીપ થતા હોય અને પેલો એર કન્ડિશનમાં બેઠો હોય તો એનું પણ ઉદ્દીપન પડે. આમ આપણા કોઈ પણ પ્રયત્ન વગર જ જગતમાં જે ચારે બાજુ વિષયો છે એના ઉદ્દીપનો સ્ટિમ્યુલાય સતત આપણા મન પર પડતા જ હોય છે અને સામાન્ય મનુષ્ય એનાથી વિચલિત થઈ જતો હોય. મને સખત તાપ લાગતો હોય, એર કન્ડિશનનો વિચાર પણ આવે અને તરત જ થાય મારે એર કન્ડિશનર જોઈએ. આપણે ટ્રક ઘસડતા હોઈએ, એક મોટર ગાડી જોઈએ, વિચારો મારે મોટર ગાડી જોઈએ. મારા કપડા જીર્ણ થઈ ગયા હોય, તમે સૂટની જાહેરાત મારે જોઈએ. આમ આ બધા વિષયોના જે ઉદ્દીપનો આપણા પર આવે છે એ આપણામાં શું જન્માય? વિકાર જન્માવે. કેવા પ્રકારનો વિકાર? ઈચ્છારૂપી વિકાર, રાગ દ્વેષ રૂપી વિકાર. કારણ કે હું આત્મામાં નિષ્ઠ નથી, હું શું નિષ્ઠ છું? અનાત્મામાં નિષ્ઠ છું. હું દેહમાં નિષ્ઠ છું અને દેહને જયારે અગવડ પડે કે દેહને દુઃખ પડે તો મને લાગે કે મને દુઃખ પડે છે અને એ દુઃખ પડે ત્યારે દુઃખમાંથી નિવૃત્ત થવાની ઈચ્છા સ્વાભાવિક જ થાય. અંતેથી દેહ જો સુખી હોય તો હું સુખી, દેહ દુઃખી હોય તો હું દુઃખી. હું ક્યાં નિષ્ઠ છું? દેહમાં નિષ્ઠ છું. અંતેથી દેહને સુખી કરવાનો પ્રયત્ન આપોઆપ જ થાય. અંતેથી દેહને સગવડ થાય કે અનુકૂળતા થાય એવું કશું પણ ઉદ્દીપન ક્યાંયથી આવે તરત જ એ વસ્તુને પ્રાપ્ત કરવાની ઈચ્છા જન્મવાની. અને દેહને અગવડ પડે એવું કશું ઉદ્દીપન ક્યાંથી આવે તરત એને ટાળવાની ઈચ્છા થવાની. અને જે અનાત્મામાં નિષ્ઠ છે એ મનુષ્ય સતત આ રીતે વિક્ષિપ્ત જ હોય. કારણ કે કશુંક ને કશુંક ક્યાં ડંખતું જ હોય. ક્યાં તો દેહમાં નિષ્ઠ હોવું તો દેહ તો ડંખતો જ હોય. મનમાં નિષ્ઠ હોવું એમાંય ગડબડ હોય. બુદ્ધિમાં નિષ્ઠ હોવું ત્યાં પણ ગડબડ રહેવાની. બુદ્ધિમાં નિષ્ઠ હોય એટલે અહંકારી મનુષ્ય હોય. સતત એને માન જોઈએ અને સતત લોકો પાસેથી કોઈને કોઈ પ્રકારની પ્રશંસા જોઈતી હોય. રેકગ્નિશન કે જો આટલું આટલું કર્યું ને તોય પણ મને આમ ના કર્યું તેમ ના વગેરે. એટલે અહંકાર હોય તો અમે પ્રતિષ્ઠા જોઈએ, માન જોઈએ, પછી વાહ જોઈએ. માણસ મનમાં લાગણીમાં નિષ્ઠ હોય તો પછી એને તો કોઈ સહારો જોઈએ, મિત્ર જોઈએ, આશ્રય જોઈએ, કોઈ બે શબ્દ કહેનાર જોઈએ વગેરે. દેહમાં ઇન્દ્રિયમાં નિષ્ઠ હોય એની જાત જાતના બધા મનોરંજનના સાધનો જોઈએ. દેહમાં નિષ્ઠ હોય એને વળી બીજી વસ્તુ જોઈએ, વિટામિન ને પ્રોટીન ને આ ને તે. અંતેથી આ અનાત્મામાં જે નિષ્ઠ હોય મનુષ્યને સતત એ કેવો હોય? અસ્વસ્થ જ હોય. અને આપણે અસ્વસ્થ હોઈએ એટલે લોકો આપણે વધારે અસ્વસ્થ કરી શકે. અંતેથી જે કોઈ જગતના બધા ઉદ્દીપનો આવે એને સતત આ મનુષ્ય કેવો થાય? અસ્વસ્થ બની જાય. એનામાં સતત વિકાર ઉત્પન્ન થાય. એ કહે છે આવો મનુષ્ય છે તો નહીં, આ જ્ઞાની કેવો છે? અનેક ઉદ્દીપનો. એ કહે છે કોઈ પ્રશ્ન કર્યો તો જ્ઞાની પુરુષો બધા જંગલમાં રહેતા હોય, અરણ્યમાં, એમને ક્યાં કોઈ વિષય હોવાના છે કે એમનું મન તો સ્વસ્થ જ રહે ને? એટલે શંકરાચાર્ય કહે છે વિષય સન્નિધૌ અપી. કશું આજુબાજુ પ્રલોભન ના હોય અને ત્યારે આપણું મન સ્વસ્થ હોય એક વસ્તુ છે. વિષય સન્નિધૌ અપી. પરંતુ અનેક પ્રકારના વિષયો આસપાસ હોય, એ વિષયોની સન્નિધિમાં આપણે હોઈએ અને તો પણ જો મનમાં વિકાર ન જન્મે. સર્વતઃ ઈચ્છા વિશેષાયમ સમુદ્રમ ઇવાપ અવિકુર્વંતઃ પ્રવિશંતિ. જેમ જળ ચારે દિશામાંથી સમુદ્રમાં પ્રવેશ કરે છે અને છતાં પણ સમુદ્રમાં કોઈ વિકાર ઉત્પન્ન કરી શકતો નથી, તે જ રીતે અનેક પ્રકારના પ્રલોભનો કે ઉદ્દીપનો ચારે દિશામાંથી આ જ્ઞાનીમાં પ્રવેશ કરતા હોવા છતાં પણ જો કોઈ પ્રકારનો વિક્ષેપ કે વિકાર એમાં ન જન્માવી શકે. સર્વે આત્મની એવ પ્રલીયંતે ન સ્વાત્મવશમ કુર્વંતી. બસ આટલો જ ભેદ છે. આપણમાં પણ ઉદ્દીપન આવે, આપણે એને વશ થઈ જઈએ. મોટર કારનો વિચાર આવ્યો, એને આગળ આપણે વશ કરી લેતા. આઈસ્ક્રીમનો ગોકુળ વિચાર તરત વશ થઈ ગયો. એને ગરમી લાગતી હોય જ્યાં જો ગોકુળ 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 વાડીલા જ્યાં જો ત્યાં જાણે ચાલે બધા જેવું દેખાય વશમાં થઈ ગયા આપણે. કારણ કે ચાલો તારે આપણે આઈસ્ક્રીમ ખાવા જઈએ, ભેળપુરી ખાવા જઈએ, આમાં કરવા જઈએ. એક વિચાર આવે ને માણસ દોડે જ છે ને, સ્કૂટર લીધું જ છે ને, શું થયું? બસ તો કે દહીં લેવા જવું છું. એ વિચાર આવે કે ભેળપુરી ખાવા જવું છું. ત્રીજો વિચાર આવે કે સિનેમા જવા જવું છું. સતત કઈ જેવો કામણે પ્રવેશ કર્યો કે તરત આ મનુષ્ય એને વશમાં થઈ જાય. તો કામનાનો આવા ઉદ્દીપનનો પ્રવેશ તો જ્ઞાની પુરુષમાં પણ થાય, પરંતુ આત્મને એવ પ્રલીયંતે. અર્થાત જે બધી ઈચ્છાઓ બધા જન્મે એ બધું આવીને આત્મામાં સમાઈ જાય. જેમ બધું જ તમે ગમે એટલું સમુદ્રમાં ઠાલો, કેવું સમુદ્રમાં ઠલવાઈ જાય, એમાં સમાઈ જાય. અને તે રીતે ગમે તેવા ઉદ્દીપનો કે પ્રલોભનો આ મનુષ્યના મનમાં પ્રવેશ એ બધામાં સમાઈ જાય.
કોઈ રીતે એની મનની સપાટી પર કોઈ વૃદ્ધિ કે હ્રાસ ન થાય, કોઈ વિકાસ ન થાય. અર્થાત સ્વાત્મવશમ ન કુર્વંતી, કોઈ રીતે આ બધા ઉદ્દીપકોને વશમાં ન કરી શકે. એ હંમેશા કેવો રહે? એ હંમેશા સ્વતંત્ર છે. એમ સ્વામી. સ્વામી એટલે જે કોઈને વશ ન થાય. શારીરિક દ્રષ્ટિએ કરતા હોય પણ માનસિક દ્રષ્ટિએ સતત આપણે કોઈના કોઈના વશમાં, આમ ભલે સ્વતંત્ર હોય, આમ ભલે સ્વતંત્રના ઝંડો આપણે રાખતા હોઈએ, પરંતુ માનસિક દ્રષ્ટિએ કેટલાય આપણે વશ હોઈએ છીએ. વિષયોને વશ હોઈએ, વ્યક્તિઓને વશ હોઈએ, સંજોગોને વશ હોઈએ. અને જ્યારે આપણે કઈ માંગણી કરતા હોઈએ કે ભાઈ સંજોગો અનુકૂળ હોવા જોઈએ, એના સાથે સંજોગોને હું વ્યસ્ત છું, સંજોગો પ્રતિકૂળ હોય તો હું દુઃખી, સંજોગો અનુકૂળ હોય તો હું સુખી, એના સાથે હું સંજોગોને વશ છું. હું તો દાળ શાકને વશ હોઉં, એનો દાળનો સ્વાદ અમુક જ હોવો જોઈએ, એ ન હોય દિવસ બગડે. શાક અમુક પ્રકારનું ન હોય તો કે ના ચાલે, લોકો ઉભા થઈ જાય ટેબલ પરથી, થાળી આમ ફેંકી દે. આપણે એમ કે હા તો કેવો કડક માણસ છે, પણ એ માણસ કેવો છે તો વશમાં છે. પેલી દાળ એને વશમાં કરે છે. અરે એક દાળ આવી અને એ માણસ આટલો બધો વિક્ષિપ્ત થઈ જાય, એક શાકથી વિક્ષિપ્ત થઈ જાય, રોટલીથી વિક્ષિપ્ત થઈ જાય, થાળીથી વિક્ષિપ્ત. આ થાળી કેમ આપી? ત્યાંથી વિક્ષિપ્ત થાય. મને અહીં કેમ બેસાડ્યો? વિક્ષિપ્ત થાય. આમ આપણે કઈ કઈ વસ્તુના વશમાં હોઈએ છીએ. અને તો એ સામાન્ય મનુષ્ય જે છે એ આ બધા ઉદ્દીપનોના વશમાં હોય છે. આ જ્ઞાની પુરુષ કોઈ પણ રીતે એની નિષ્ઠાથી ચલાયમાન થતો જ નથી, કારણ કે આત્મામાં નિષ્ઠા છે. જે કંઈ આવે બધું આત્મામાં જ લીન થઈ જાય. સહ શાંતિમ આપનોતી, એ મનુષ્ય શાંતિ પ્રાપ્ત કરે, મોક્ષ પ્રાપ્ત કરે. સર્વલૌકિક અલૌકિક કર્મ વિક્ષેપ નિવૃત્તિ. શાંતિ એટલે વિક્ષેપની નિવૃત્તિ. શાંતિનો અર્થ વિચારનો અભાવ એવો નથી, પણ શાંતિનો અર્થ વિક્ષેપમાંથી નિવૃત્તિ. તો આસપાસના સંજોગો, વિષયો, વ્યક્તિઓ કોઈ પ્રકારનો વિક્ષેપ એને ઉત્પન્ન ના કરે. એ મનુષ્ય કેવો છે? શાંત છે, સ્વસ્થ છે. એનું નામ શાંતિ. એનો નથી કે મન એનું ચાલતું નથી, એવું નથી. ભલે એનું મન પણ આપણે જેમ ચાલતું હોય, વિચારો કરતું હોય, અને છતાં આપણે કેવો છે? શાંત છે. અર્થાત વિક્ષેપમાંથી મુક્ત છે. આપણે શામાંથી મુક્તિ જોઈએ છે? વિક્ષેપમાંથી. કે વિચારોની મુક્તિ આપણે જોઈએ છે ને, આપણે નથી ઈચ્છતા કે મારું મન બંધ થઈ જાય. એ તો જે લોકો સમજતા નથી એ લોકો એવું કરવા ઈચ્છતા હોય છે કે મન બસ વિચાર રહિત અવસ્થા. ગીત જાણ એના કરતા કે ડ્રગ લઈ લો ને કોઈ તો વિચાર રહિત અવસ્થા થઈ ગઈ. વિચાર રહિત અવસ્થામાં આપણે કોઈ રસ નહીં, ભગવાને મન આપ્યું છે એટલે ભલે વિચાર કરતું. આપણે શામાં રસ છે? વિક્ષેપ રહિત અવસ્થા, કે મનમાં કોઈ વિક્ષેપ ના હોય. વિક્ષેપ ત્યારે જ હોય જયારે વિવેક ના હોય, અને એવી છોડે જયારે જ્ઞાન હોય ત્યારે આપણે વિક્ષેપ મુક્ત થઈએ. એટલે એ પ્રકારની અવસ્થા આપણને ઈષ્ટ છે. એ પ્રકારની શાંતિ આ મનુષ્ય પ્રાપ્ત કરે છે. એ ધારતો પછી એનો વિચાર પણ શાંત કરી દે, અને ધારતો એનું મન ચાલતું પણ એ પ્રકારની જેનામાં એમ મન પર એનું પ્રભુત્વ છે. ન ઇતર, પરંતુ બીજાને ના હોય. કોને નથી મળતા એવી શાંતિ? આગળ કહે છે શંકરાચાર્ય, ન ઇતર કામ કામી કામ્યંતે ઇતિ કામઃ વિષયાઃ તાન કામયિતું શીલં યસ્ય સઃ કામકામી નૈવ પ્રાપ્નોતિ ઇત્યર્થઃ. ન ઇતર, આવી શાંતિ એનું નામ મોક્ષ. અને ભગવાન નિર્વાણ કહે છે આગળના શ્લોકમાં, નૈષ્ઠિકીમ શાંતિ, અથવા સ્વાભાવિક શાંતિ. વસ્તુ એવી છે કે આત્મા તો શાંત સ્વરૂપ છે જ, પણ ખરેખર આપણું મન પણ શાંત જ હોય છે. એના સ્વભાવથી મન શાંત છે. આપણે એમાં કોઈને કોઈ વિક્ષેપ ઉત્પન્ન કરતા હોય છે. જેમ પેલો તળાવની પાળ પર બેઠો હોય અને કઈ ધંધો ના કાંકરા એક પછી નાખ્યા કરે અંદર. પાણી એના સ્વભાવથી કેવું છે? શાંત છે. કાંકરો નાખીએ એટલે તરંગ, બીજો કાંકરો નાખીએ બીજો તરંગ. આમ જેવી રીતે આપણે કાંકરા નાખીને જળમાં તરંગો ઉત્પન્ન કરીને એમાં વિક્ષેપ ઉત્પન્ન કરતા હોય છે, તે જ રીતે આપણા મનરૂપી આ સરોવરની અંદર પણ, તળાવમાં પણ ઈચ્છારૂપી કાંકરા, રાગદ્વેષરૂપી કાંકરા નાખીને આપણે એને વિક્ષિપ્ત કરતા હોઈએ છીએ. એવું કશું ન કરીએ તો મન સ્વાભાવિક એટલે કેવું છે? શાંત છે. અંતથી મન પણ શાંત છે અને આત્મા તો શાંત છે જ. એવા શાંત મનમાં જ આપણે આવું જ્ઞાન મેળવી શકીએ, કે આ જ્ઞાનમાં નિષ્ઠા મેળવી શકીએ.
ન ઇતરઃ, પરંતુ બીજો જે છે કામકામી, અને વિરુદ્ધ માણસ કયો છે કામકામી. કામ્યંતે કામ વિષયા, કામયિતુમ શીલમ નિશ્ચિત કામકામી. કામનો અર્થ થાય છે વિષય, જેની કામના કરવામાં આવે છે એનું નામ કામ, એવો આનો અર્થ છે. એક કામનો એક અર્થ થાય ઈચ્છા, કામનો બીજો અર્થ થાય ઈચ્છાનો વિષય. અને કામી એટલે જે સતત કામના કર્યા કરતો હોય એનું નામ કામી. કામકામી એટલે જે કામનાની કે વિષયોની સતત કામના કર્યા કરતો હોય, અર્થાત વિષયોની તૃષ્ણા જેનામાં હોય, અંદરથી ખૂબ જ જેનામાં અધૂરપ હોય અને તેથી અનેક વિષયોની ઈચ્છા કર્યા કરતા કહેવાય કામકામી. આવા માણસનું મન ક્યારેય પણ શાંત કે સ્વસ્થ હોઈ જ ના શકે, કારણ કે જેમ જેમ આ ઉદ્દીપનો પ્રવેશ કરે તેમ તેમ સતત એનામાં વિકાર જન્મવાનો જ છે. અંદરથી શાંતિ નૈવ પ્રાપ્ત નથી. એટલે કે પેલો સંન્યાસી, તો સંન્યાસી કોણ છે? જેવો સ્વસ્થ છે, જે સર્વ કામનાઓથી મુક્ત છે, એનું નામ જ એ જ મોક્ષ પ્રાપ્ત કરી શકે. પરંતુ જેનામાં સ્વસ્થતા નથી, જે કામનાઓના દબાણમાંથી મુક્ત થયો નથી, એ આવી શાંતિ મોક્ષ ન પ્રાપ્ત કરી શકે. એટલે જ્ઞાનીનો છે મુખ્ય સંન્યાસ, જેને વિદ્વત સંન્યાસ કહેવામાં આવે છે. એ જ્ઞાનને કારણે જેના મનમાં કોઈ પ્રકારનો વિક્ષેપ નથી, અને કારણે એ પૂર્ણ શાંતિનો અનુભવ કરે છે. એનું નામ જીવન મુક્તિ. જીવન હોવા છતાં મુક્ત છે, પૂર્ણ રીતે શાંત છે, અને સાચા અર્થમાં સંન્યાસી છે. અને પછી પ્રારબ્ધને કારણે અનેક પ્રકારના વિષયો આવે. ધારો કે આગળ જ કહેવામાં આવ્યું, રાગદ્વેષ વિયુક્તૈસ્તુ વિષયાન ઇન્દ્રિયૈશ્ચરન આત્મવશ્ય વિધેયાત્મા પ્રસાદમ અધિગચ્છતિ. એ આ જ જ્ઞાનનું વર્ણન હતું કે જેના મનમાં વિષયો પ્રત્યે કોઈ રાગ દ્વેષ નથી, જેની ઇન્દ્રિયો સંપૂર્ણ રીતે મનના કાબુમાં છે અને જેનું મન વિવેક બુદ્ધિના કાબુમાં છે, આમ સર્વ રીતે જે જીતેન્દ્રિય છે, વશી છે, સંયમી છે, એ તો, અને જેના મનમાં રાગ દ્વેષ નથી, એ વિષયોમાં વિચરણ કરતા હોવા છતાં પણ એનું મન કહ્યું છે પ્રસાદમ અધિગચ્છતિ. મન પ્રસન્ન રહે, અર્થાત સ્વસ્થ રહે, વિષયો એનામાં કોઈ પ્રકારની અસ્વસ્થતા ઉત્પન્ન ના કરે. એ જ જે શ્લોક હતો એને જ એમાં બરોબર પછી ફરી સમજાવવામાં આવે. એનો જ વિસ્તાર અહીંયા કરવામાં, એ જ વિચારનો કે એ મનુષ્યનું મન વિક્ષેપથી મુક્ત હોય છે, અને પ્રારબ્ધ વશાત કંઈ પણ વિષયો સાથેનો સંપર્ક હોય તો પણ એ સંપર્ક એમનામાં કોઈ પ્રકારનો વિક્ષેપ કે ચલન ઉત્પન્ન કરતો નથી. અને આવું હોવાને કારણે કોઈ એમ કે મને પણ જ્ઞાન છે, આમાં જ્ઞાન છે કે નહીં એમ ઘણીવાર પણ લોકોને એવો વહેમ પણ થઈ જાય. અંતેથી કોઈકનું જોઈને આપણે પણ વહેમ થઈ જાય કે બસ મારે કંઈ કરવાની જરૂર જ નથી, સંન્યાસી થવાની કંઈ જરૂર નથી, હું તો જ્ઞાની જ છું, એવો પ્રકારનો વહેમ કદાચ કોઈને ઉત્પન્ન થાય. એટલે ભગવાન કહે છે કે જો જેનો એક અન્વય કયો અને બીજો વ્યતિરેક કયો, અર્થાત જે આત્મજ્ઞાનમાં નિષ્ઠ છે, સર્વ એષણાઓથી મુક્ત છે, એ સમુદ્રની જેમ પ્રતિષ્ઠિત છે, અને જે જ્ઞાની છે અનેક પ્રકારની કામનાઓ જે કરે છે એ કેવો છે? ખાબોચિયા જેવો છે. ખાબોચિયું કેવું હોય? એક વરસાદનું ઝાપટું ભરાઈ જાય અને બે દાડા વરસાદ ના પછી સુકાઈ જાય. સમુદ્રમાં વરસાદનું ઝાપટું આવે તો ભરાય પણ નહીં અને સુકાય નહીં. એક સમુદ્ર જેવો છે અને બીજો ખાબોચિયા જેવો છે. ખાબોચિયાને પણ એમ લાગે હું પણ સમુદ્ર જેવો જ છું, તો એની કસોટી કરી. એટલે કહે છે કે આવું, એટલે એક અન્વય બતાવ્યો, બીજો વ્યતિરેક બતાવ્યો. એક સમુદ્ર એ અન્વય બતાવ્યો. ખાબોચિયા જેવો માણસ કેવો છે? વ્યતિરેક. આવું ખાબોચિયા જેવું જેનું મન હોય એ માણસને શાંતિ પ્રાપ્ત ન થાય, અને એને શાંતિ પ્રાપ્ત નથી થતી. માટે આ જ્ઞાની છે એ કેવો છે એનું વર્ણન 71મા શ્લોકમાં કહે છે. અહીં આગળ શંકરાચાર્ય કહે છે યસ્માદેવમ યસ્માદેવમ એટલે કામીને શાંતિ નથી મળતી એવું હોવાને કારણે ભગવાન કહે છે 71મા શ્લોકમાં કે જ્ઞાની પુરુષ છે કેવો છે એનું વર્ણન કરે છે પછીના શ્લોકમાં. વિહાય કામાન્યઃ સર્વાન પુમાંશ્ચરતિ નિસ્પૃહઃ નિર્મમો નિરહંકારઃ શાંતિમધિગચ્છતિ.
શાંતિમ અધિગચ્છ, આગળ જે શાંતિમ આપનોતી શાંતિમ અધિગચ્છતિ, એ પુરુષનું વર્ણન છે. વિહાય કામાન સર્વાન યહ પુમાન નિસ્પૃહ સંચરતે. સર્વાન કામાન વિહાય, બધી કામનાઓનો ત્યાગ કરીને, યહ પુમાન, જે મનુષ્ય, જે પુરુષ, નિસ્પૃહ, કોઈ પ્રકારની સ્પૃહા વગર ચરતી, વિચરણ કરી રહ્યો છે. વળી કેવો છે? નિર્મમ, જેને કોઈ મમકાર નથી, નિરહંકાર, જેને કોઈ અહંકાર નથી. આવો જે છે વ્યક્તિ, આવી વ્યક્તિ જે છે, સહ શાંતિ અધિગચ્છતિ, એ જ શાંતિ કે મોક્ષ પ્રાપ્ત કરે છે. હવે એની કેવી માનસિક સ્થિતિ છે એનું વર્ણન કર્યું. આગળ સમુદ્રનું દ્રષ્ટાંત આપ્યું, પછી કાક ઉલુકનું દ્રષ્ટાંત આપ્યું. હવે એની માનસિક સ્થિતિ કેવી છે એનું સુંદર વર્ણન આ શ્લોકમાં કર્યું ભગવાને. શંકરાચાર્ય ભાષ્યમાં કહે છે, વિહાય પરિત્યજ્ય કામાન યસન્યાસી સર્વાન અશેષતઃ કાત્સ્નેન ચરતે જીવન માત્ર ચેષ્ટાશેષઃ પર્યટતે ઇત્યર્થઃ. વિહાય પરિત્યજ્ય કામાન, આ આખા પ્રકરણનો પ્રારંભ કર્યો એ જ રીતે કે પહેલો શ્લોક કયો છે? પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનો. બસ એનો ઉપસંહાર પાડી છે. યદા મનોગતાન સર્વાન કામાન પ્રજહાતિ, મનમાં ઉત્પન્ન થતી સર્વ કામનાઓનો જેને પૂર્ણ રીતે ત્યાગ કરે છે, એ જ વસ્તુ અહીંયા કહે છે. આ પ્રકરણનો ઉપસંહાર કરે છે ભગવાન. વિહાય કામ, વિહાય એટલે પરિત્યજ્ય, એટલે પરિત્યજ પરિતઃ ત્યજ્ય, પૂર્ણ રીતે સર્વાન કામાન, સર્વાન એટલે અશેષતઃ, કોઈ પ્રકારની કામના જેનામાં રહી નથી. કામનાનો એક અંશ પણ નથી કે રસ પણ નથી, એટલે વિષયનો રસ રૂપી કોઈ સૂક્ષ્મ કામના પણ રહી નથી જેના મનમાં. યહ એટલે સંન્યાસી, આવો કોણ હોય? સંન્યાસી, જેના મનમાં કોઈ પ્રકારની એષણા કે કામના છે નહીં. સાંભળી નથી એ આગળ સમજાયું. આત્મનિએવ આત્મના તુષ્ટ, એવું નથી કે પ્રયત્નપૂર્વક કામનાનો ત્યાગ કર્યો છે, જેનામાં કામનાનું કોઈ સ્થાન નથી. આ ઈચ્છા કે કામના એ વસ્તુ જેનો આપણે ત્યાગ ન કરી શકીએ, કારણ કે એ કે આપણે રજાઈને ઉત્પન્ન થતી જ નથી, તો જાતે જ ઉત્પન્ન થાય. આપણે માત્ર આપણા મનમાં એક એવું વાતાવરણ કે અવસ્થા ઉત્પન્ન કરી શકીએ જેમાં એ ઈચ્છા ઉદ્ભવ જ ના થાય. એવું ક્યારે હોય? મનમાં આપણા જયારે સંતોષ હોય, આપણા જયારે આનંદ હોય, ત્યારે ક્યાંય ઈચ્છાનો જન્મ ના થાય. જે ક્ષણે આપણે આનંદમાં હોઈએ એ ક્ષણે કંઈ કરવાની કે માગવાની ઈચ્છા હોય નહીં. જ્ઞાની પુરુષ કહે છે આત્મનેવ આત્મના તુષ્ટ હે, જે પોતાના વડે જ તુષ્ટ છે. કેમ આનંદમાં છે? તો બસ તમારે શું છે? હું છું એટલો જ આનંદ છે. એનો આનંદ કેવા છે? પોતાનામાં જ છે. એના આનંદનું કારણ છે કે હું છું. પણ તમારી પાસે શું છે? કાંઈ નથી. જેની પાસે કશું નથી, પરંતુ હું છું, બસ એટલો જ આનંદ. હવે જેને એમાંથી આનંદ આવતો એનો આનંદ કોઈ ઝૂંટવી જ ના શકે. મારી પાસે કોઈ વસ્તુ હોય, એમાંથી આનંદ આવતો હોય તો વસ્તુ ઝૂંટવાઈ જાય તો આનંદ ઝૂંટવાઈ જાય. તો હું છું એનો આનંદ હોય એ કોણ ઝૂંટવી શકે? છું તો કોઈ ના ઝૂંટવી શકે, પાસે જે છે એ ઝૂંટવી શકે. એનો આનંદ કોઈ દેહમાંથી પણ નથી આવતો, કે પ્રાણમાંથી નથી આવતો, કે વિષયો પણ નથી આવતો. કેવું છું અસ્તિત્વ આત્માથી આવે છે એનો આનંદ. અને તેથી કેમ તમે ખુશી છો? કોઈ કારણ વગર જ ખુશી. જો કોઈ કારણથી આપણે ખુશી હોઈએ, એ કારણ જતો રહે તો ખુશી પણ જતી રહે. કેમ ખુશી? જો બસ આજે તો અમારો દીકરો આવે છે અમેરિકાથી એટલે ખુશી છે. કેટલા દિવસ રહે છે? 7 દિવસ રહે છે. પછી ગયો, પછી ખુશી પણ જતી રહી. અર્થાત કોઈ કારણથી આપણે ખુશ હોઈએ તો કારણ જતો રહે તો ખુશી જતી રહે. આ જ્ઞાની પુરુષને પૂછ્યું તું કેમ ખુશી છે ભાઈ? બસ કારણ વગર એમને જ ખુશી. એટલે ઘણી વાર આપણે કારણ વગરથી કરતા હોઈએ છીએ. ક્યારેક કારણ વગર આપણા મૂળમાં આવી જઈએ, એને કોઈ ગાવા માંડે, મૂળમાં આવી જાય કે ચિત્ર દોરી નાખે, મૂળમાં આવીને કંઈક કરે, એનું કોઈ કારણ નથી આવતું. આપણે જયારે મૂળમાં આનંદમાં હોઈએ, અને તો આનંદ માટે જ્ઞાનીનો આનંદ છે એનું શું કારણ? કોઈ કારણ, પોતે જ એનું કારણ છે.
આત્મનીવ આત્મના તુષ્ટ. કારણ કે એને જ્ઞાન છે કે આત્મા એ જ આનંદ છે, હું જ આનંદ છું. આ પ્રકારનું જ્ઞાન અંતેથી કોઈ કારણ વગર જ જે આનંદમાં છે, અને તેથી ઈચ્છાને ઉદ્ભવ થવાની કોઈ એને તક જ નથી. આ ઈચ્છા વસ્તુ રાહ જોઈને ઉભી છે કે જેવા માણસમાં અસંતોષ જમે કે તરત હું પ્રવેશ કરું. ઈચ્છા મનમાં ક્યારે પ્રવેશ કરે? મનમાં અસંતોષ જન્મે ત્યારે તૈયાર બારણું ઉભેલી જ છે, અને આપણે જેવું ખોલ્યું અસંતોષનું બારણું કે તરત અંદર ધસારો કરે. જે મનુષ્યના મનમાં અસંતોષ છે એ ઈચ્છાથી મુક્ત થઈ જ ના શકે, અને માટે જ્યાં સુધી અસંતોષ હોય ત્યાં સુધી આપણે ઈચ્છીએ તો પણ ઈચ્છાનો ત્યાગ કરી જ ના શકીએ, કારણ કે ઈચ્છાનો ત્યાગ કરવો આપણા હાથમાં નથી. ઈચ્છા ન જન્મે એ પ્રકારનું જયારે મનમાં વાતાવરણ હોય ત્યારે જ ઈચ્છાનો ત્યાગ થાય. અર્થાત ઈચ્છા પોતાની જાતે ન આવે એવું આપણે વાતાવરણ ઉભું કરવું પડે. આપણે એને દૂર ના કરી શકીએ. હું કહું એવું બસ મેં વ્રત લીધું કે હું ચોરનો ત્યાગ મેં કરી દીધો, એવું કહી શકીએ આપણે? ચોરનો ત્યાગ હું ના કરું કારણ ચોર મને પૂછી ના આવતો હોય તો એનો ત્યાગ થાય ને. અને તો ઘરમાં કશું હોય જ નહીં તો ચોર ના આવે. ચોર ન આવે તો શું કરવું જોઈએ? ચોરને આવવાનું જે કારણ છે એ કારણ દૂર કરે તો ચોર ના આવે. ઘણો પેલો માણસ રોજ સવારના પોરમાં 7 વાગે આવીને ઘરમાં હાજર થઈ જાય. કેમ હાજર? છાપું વાંચવા. અને છાપું ઘરમાં આવે ને માણસ આવવાનું 7 વાગે હાજર થઈ જાય. પછી આપણે ચા પાણીને આપો, બેસાડો. આપણા ઘરમાં એક જગ્યા ના હોય એટલે આપણે નીચે બેસીને એને એક ખુરશી હોય ને આપીએ, અને ચાનો પ્યાલો પાછો આપીએ. આપણી ચા પીએ, આપણું છાપું વાંચે, 1.5 કલાક બેસે અને પછી જાય. આપણે છાપું વાંચવાય ના મળે એ તો ઠીક છે, પણ ઘરમાં કોઈ આવીને 7 વાગે બેસી જ જાય તો આપણે કેવું લાગે? આ માણસ દૂર જ ગમે એટલું સમજાવો તો માણસ જાય જ નહીં. તમે પછી મોડા તમારે ઘેર છાપું મોકલાવે તો કે નહીં મને તો અહીંયા જ વાંચું તમે. હવે એને એ કે આપણે પૂછીને આવતો નથી. હું મનમાં ગમે તેટલા સંકલ્પ કાલથી આ માણસ ના આવે તો કોઈ તો આવવાનો, કારણ કે જ્યાં સુધી એને આવવાનું કારણ છે ત્યાં સુધી એ મનુષ્ય આવવાનો હોય. એને આવતો બંધ કરવો તો એક જ રીત છે, છાપું બંધ કરી દે બસ, અને તો ના આવે. અંતર ઈચ્છાઓ આના જેવી છે. જ્યાં સુધી મનમાં કોઈ પ્રકારનો અસંતોષ હોય ત્યાં સુધી આપણે માનીએ ઈચ્છીએ કે નહીં ઈચ્છીએ એ હવે જ કરવાની છે. ઈચ્છા ન આવે એવું જે આપણે ઈચ્છીએ તો ઈચ્છાના આવવાનું જે કારણ છે એ કારણ દૂર કરવું પડે. એ કારણ શું છે? અસંતોષ. એ શામાંથી જન્મે છે? અજ્ઞાનમાંથી, અવિવેકમાંથી. આમ તો વિવેક હોય ત્યાં જ ઈચ્છા ના પ્રવેશ કરે. જ્યાં અવિવેક હોય ત્યાં ઈચ્છા આપણે ઈચ્છીએ કે નહીં ઈચ્છીએ પ્રવેશ કરવાની. અંતેથી જયારે એમ કહે છે કે જ્ઞાની પુરુષે સર્વ રીતે બધી ઈચ્છાઓનો ત્યાગ કર્યો, એની ઈચ્છાનો ત્યાગ નથી કર્યો, પરંતુ ઈચ્છાઓ એનામાં પ્રવેશ જ કરતી નથી. કારણ કે જેનું હૃદય પૂર્ણ છે એને બહારથી આનંદની કે એવો કોઈ પ્રકારની આવશ્યકતા નથી. અંતેથી એ જ્ઞાની પૂર્ણ હોવાને કારણે આનંદમાં નિષ્ઠ હોવાને કારણે ઈચ્છાઓ એનામાં પ્રવેશ જ નથી કરતી. એટલે આગળ પ્રજહાતિ યદા કામાન, અહીંયા કહે છે વિહાય કામાન. એ પેલામાં હાની આગળ પ્રજા જહાતિ પ્રજહાતિ, અહીંયા વિહાય કામાન યસ સર્વાન. સર્વાન એટલે અશેષતઃ કાર્ષ્ણેન, બધી કોઈ પ્રકારની ઈચ્છા નથી. મેં 2 ઈચ્છા છોડી ને બધી ઈચ્છા જતી. એટલે ઈચ્છા છોડી દીધી અર્થાત ઈચ્છાઓને કોઈ સ્થાન જ એના મનમાં નથી. શું કહે છે? ચરતે. એ ક્યાં રહે છે? એ ક્યાં રહેતો જ નથી. એને કોઈ સ્થાન પ્રત્યે પણ આસક્તિ નથી. એટલે કે જીવન માત્ર ચેષ્ટા શેષ. કોઈ એમ કહે કે જયારે એના મનમાં ઈચ્છા જ નથી તો પછી એને જીવે જ છે ને. આપણે જીવીએ છે ને માટે કશું કરવાનો તો જીવીએ ને. હવે અમારું જીવન છે ને માટે સ્વામીજી આ દીકરો નથી ને આ નથી. આપણે ઘણી વાર થાય છે ને હવે શેના માટે જીવવાનું? કોઈ ઘણા લોકો પૂછતા હોય છે જીવવાનું શેના માટે? જેને માટે જીવવાનું છે નહીં એ તો જતો રહ્યો કે જતી રહી કે જે હોય છે. તો હવે જીવવાનું કોઈ કારણ જ ના રહે. માણસ તો પછી વિચારો છેવડે એમને જ મરી જાય. ઘણા લોકો એમની પત્ની મરી ગઈ એટલે પછી 6 મહિના 12 મહિનામાં આપણે પ્રયાણ કરીએ, કારણ કે હવે એને જીવવાનું કારણ જ ના રહ્યું. જે વસ્તુથી એને પ્રેરણા હતી કે પ્રોત્સાહન જતું રહ્યું. અને તો આપણી પ્રેરણા ઈચ્છાઓ આવે છે. આપણે કઈ કાલે આ કરશું, કાલે પેલું કરશું, ફલાણું કરશું, આમ રાત્રે સૂઈએ તો દિવસ ઉઠીએ ક્યારે? ચલો એક પછી ઉત્સાહ. આમ ઈચ્છા હોવાને કારણે આપણામાં કઈ કરવાનો ઉત્સાહ જન્મતો, એને કારણે તો આખો સંસાર ચાલે છે. સવારથી રાત સુધી લોકો દોડાદોડ શેના માટે કરે છે? સ્કૂટર પર, સાયકલ પર, ધંધો જ નથી ઉત્સાહ શેના માટે? કારણ કે અનેક પ્રકારની ઈચ્છાઓ હોય એમનામાં આ પ્રકારની પ્રેરણા જન્મ. ઈચ્છા જ જયારે જતી રહી ત્યારે પછી કોઈ પ્રવૃત્તિની પ્રેરણા જ ના હોય તો આ માણસ શું કરવાનું છે? એટલે કહે છે
જીવન માત્ર ચેષ્ટા શેષ. બસ ખાલી એનું શરીર કે જીવન ટકાવી રાખવા પોતે જ ચેષ્ટા કરે છે, બીજી કોઈ ચેષ્ટા નહીં કરતો. ભિક્ષા બહુ હતો એવી પ્રકારની ચેષ્ટા કરે જેનું જીવન જળવાય રહે છે વધારે કંઈ. અને તે પણ એવું જીવન ટકાવી રાખવા માટે પણ કોઈ એક સ્થાનમાં જો તમે અડ્ડો લગાવીને બેઠા તો એ સ્થાન માટે આસક્તિ થવાની પાછી. લોકો એક વૃક્ષ નીચે પણ ધારો કે 15 દાડા મહિનો રહે ને તો ત્યાંય આસક્તિ થઈ જાય. પછી એ ઝાડની એ જગ્યાની કોઈ આવત ના ચાલે. આપણે શિબિરમાં જતા હોઈએ, એક હોલમાં 50 જણને સુવાડ્યા હોય, 3 દિવસ ત્યાં રહેવાનું હોય, તો પછી પેલી મારી જગ્યાએ કોઈ આવે તો મને ના ગમે કે નહીં મારી. હવે આમાં ફેર શું રહ્યો આ જગ્યા ને પેલામાં? ઉપર તો ખાલી એક સીલિંગ જ છે ને 2-4 પંખા પડે છે, તો કે નહીં પેલી જગ્યા. કારણ કે કોઈ પણ એક સ્થાને આપણે અમુકથી વધારે વખત આપણો સંપર્ક હોય એટલે આસક્તિ જન્મવાની. એટલે એ લોકો તો એવું કહે છે કે 3 દિવસથી વધારે આ લોકો ક્યાંય રહે જ નહીં. વૃક્ષ નીચે તમે રહો તોય ક્યાંય આસક્તિ થાય. એટલે કોઈ પ્રકારના, કારણ કે કોઈ દેશ વિશેષ માટે કોઈ સ્થળ માટે પણ રાગ દ્વેષ જન્મે. એટલે આ કેવું છે, ચરતી પર્યટતી, પર્યટન કરી જતા જ વિચરણ કરે છે. કોઈ જગ્યાએ માણસ સ્થિર છે જ નહીં, અર્થાત એના અસ્થિર જેવું નથી. આ માણસ અસ્થિર જ કોઈ જગ્યાએ બેસતો જ નથી, વાળીને પગ વાળીને એવું નહીં. એનો અર્થ શું છે, એને આસક્તિ નથી. 2 પ્રકારના માણસો અસ્થિર હોય, જેના મનમાં સ્થિરતા નથી માટે અસ્થિર છે, અને બીજા જેનામાં આસક્તિ નથી એ લોકો અસ્થિર છે. આ જ્ઞાની કેવું છે, મનમાં કોઈ જગ્યાએ આસક્તિ ન હોવાના કારણે, કોઈ એક જ સ્થળે રહેવું એવી કોઈ આવશ્યકતા ન હોવાને કારણે, અને કશે ના રહેવું એવી આવશ્યકતા નથી. જેને બધે ઘર જેવું લાગતું હોય એને કેવું, આપણે માત્ર એક જ જગ્યાએ ઘર જેવું લાગતું હોય આપણે સતત એમાં પાછા આવા કરીએ. છૂટીને જઈએ ક્યાં? ઘરમાં. કેમ કહે ત્યાં જ ઘર જેવું લાગે. એને બધે ઘર જેવું લાગતું હોય, એને એવો કોઈ નિયમ નથી કે અમુક જ જગ્યાએ જવું. એ જે પણ જગ્યાએ જાય એને ઘર જેવું છે. એટલે પર્યટતી, આ તો આખા જગત એનું ઘર છે. અંતેથી બધી જગ્યાએ એને ઘર જ ઘર. કોઈ જગ્યાએ એને અનાત્મા જેવું છે જ નહીં. સર્વત્ર આત્મીયતા હોવાને કારણે પચરતી પર્યટતી. એટલા માટે સંન્યાસી લોકો પણ હંમેશા વિચરણ જ કરતા હોય. એવો આપણે ત્યાં આવી પ્રથા હતી. વિચરણ જેમના જીવનમાં હોય એ બતાવે છે. વિચરણનો અર્થ નહીં કે ભટક કરવાની હોય, એ પણ લોકો હોય છે. કારણ ઘણા બહુ કેવા હોય છે, ભટક્યા કરવાની એક ટેવ એમને હોય. એમને માટે સંન્યાસ સારો. આજે આ આશ્રમમાં કાલે પેલાનો કાલે પરમદાડા એમ ફર્યા જ કરતા હોય. સારું છે, એ પણ સારું છે. પણ ભટકવાની દ્રષ્ટિએ નથી ફર્યા કરતા લોકો. પરંતુ ક્યાંય આસક્તિ નથી માટે. એટલે કોઈનું આપણે માત્ર અનુકરણ કરીએ તો એમાં ગડબડ થઈ જાય. અમારા ગુરુજી તો બસ કોઈ દાડો વધારે રહેતા 3 દિવસ અમે નથી રહેતા, પણ આનું કારણ ભટકવાનું હોય. અને તેથી ઘણા લોકો એવા હોય છે કે સતત બદલાયા જ કરે સ્થાન. એટલે એની પાછળની વૃત્તિ ભટકવાની પણ નથી, એની પાછળની વૃત્તિ અસ્થિરતાની પણ નથી. એની પાછળ માત્ર મુક્તિ છે, કોઈ જગ્યાએ આસક્તિ નથી. આમ આસક્તિનો અભાવ હોવાને કારણે આ જ્ઞાની પુરુષ ચરતી માત્ર વિચરણ કરે છે. અને પછી કેવો છે આગળ કહે છે, નિસ્પૃહ શરીર જીવન માત્રેપી નિર્ગતા સ્પૃહા યસ્ય સહ નિસ્પૃહ સન્ન નિર્મમઃ ઇતિ મમત્વર્જિતઃ શરીર જીવન માત્ર આક્ષિપ્ત પરિગ્રહે મમ ઇતિ અભિનિવેશ વર્જિતઃ નિરહંકારઃ વિદ્યાવત્વાદી નિમિત્ત આત્મસંભાવનારહિતઃ ઇત્યર્થઃ. પછી આ જ્ઞાની પુરુષ તો નિસ્પૃહ, જેનો કોઈ પ્રકારની સ્પૃહા નથી. તો આગળ તો કહ્યું બધી કામનાનો ત્યાગ કર્યો, વિહાય કામાન, સર્વ કામનાઓનો જેને ત્યાગ કર્યો છે, કામનાને સ્પૃહામાં કોઈ તફાવત નથી. તો ભગવાન કેમ કહે છે નિસ્પૃહ? એટલે શંકરાચાર્ય સમજાવે છે, શરીર જીવન માત્રે નિર્ગતા સ્પૃહા યસ્ય સહ નિસ્પૃહ, કે પોતાનું શરીર ટકી રહે એ પ્રકારની પણ સ્પૃહા જેનામાં નથી. ચાલો સર્વ કામનાઓનો ત્યાગ થયો, અર્થાત બાહ્ય વિષયોની તો કોઈ ઈચ્છા નથી, પરંતુ આપણું જીવન પણ ટકી રહે એ પ્રકારનો પણ જેને આગ્રહ નથી.
શરીર જીવન માત્રે બી એવું નથી કે પોતાના જીવનનો એ અનાદર કરે છે કે તિરસ્કાર કરે છે, એવું નથી. પણ સાથે એવો પણ આગ્રહ નથી કે કોઈ પણ સંજોગોમાં બસ મારે ટકી જ રહેવું, કોઈ પણ સંજોગોમાં જીવન ટકી જ રહેવું જોઈએ, એવો પણ જેના આગ્રહ નથી. અર્થાત ઈશ્વરનું જીવન ચલાવે તો બરોબર છે અને ઈશ્વર ના ચલાવે તો પણ બરોબર છે. પ્રારબ્ધાય સમર્પિતમ સ્વકુહુ, અર્થાત જેને પોતાનો દેહ પણ પ્રારબ્ધને સમર્પિત કરાવે, ઈશ્વરને સમર્પિત કરી દો. અંતેથી આ દેહ ટકી જ રહે એ પ્રકારની સ્પૃહાથી પણ જે મુક્ત છે. કેટલી શાંતિ! કોઈ પ્રકારની ચિંતા ને શાંતિ કોને કહેવાય એનું વર્ણન છે. કઈ વસ્તુ આપણે મને અશાંત કરે? આપણે જાત જાતની વસ્તુઓની ઈચ્છાઓ એ આપણા મનને અશાંત કરે, એવું કઈ નથી. ચાલો કોઈ જગ્યાએ આસક્તિ છે, માટે મારું છે એવી આસક્તિ, એ તો મને ગમે છે તો કે એ પણ આસક્તિ છે એનામાં, એ પણ એનામાં વિક્ષેપના ઉત્પન્ન કરે. કોઈ પણ હિસાબમાં જીવન ટકી જ રહેવું જોઈએ એવી પ્રકારની સ્પૃહા પણ આપણા મનમાં વિક્ષેપ ઉત્પન્ન કરે તો કે નહીં, એવું વિક્ષેપ પણ જેનામાં નથી. સર્વ વિક્ષેપ ઉત્પન્ન કરવાના સર્વ પરિબળોથી મુક્ત છે. અને આથી એ જે શાંતિનો અનુભવ કરે છે એ શાંતિ કેવી છે? સંપૂર્ણ શાંતિ, સર્વ વિક્ષેપમાંથી મુક્તિ. શરીર જીવન માત્રે નિર્ગતા સ્પૃહા યસ્ય સહ, આમ શરીરનું જીવન ચાલી રહ્યું છે, શરીર જીવન રહેવું છે, જીવંત રહેવું છે એ પ્રકારની સ્પૃહાથી પણ જે મુક્ત છે. નિસ્પૃહ સન, આ કેવો છે? નિસ્પૃહ. નિર્મમ નિરહંકાર. ચાલો એની ચર્ચા હવે આવતા વખતે કરશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓમ નારાયણઃ પરો વ્યક્તાत् અંડમવ્યક્તસંભવम् અંડસ્યાन्तસ્ત્વિમે લોકાઃ સપ્તદ્વીપા ચ મેદિની. તસ્યાં જાગર્તિ સંયમી યસ્યાં જાગ્રતિ ભૂતાની सा निशा पश्यतो मुनेः. आपूर्यमाणमचलप्रतिष्ठम् समुद्रमापः प्रविशन्ति यद्वत् तद्वत्कामायं प्रविशन्ति सर्वे. स शान्तिमाप्नोति न कामकामी विहाय कामान्यः सर्वान् पुमांश्चरति निःस्पृहः. निर्ममो निरहङ्कारः स शान्तिमधिगच्छति. આખી ચર્ચાનો પ્રારંભ થયો અર્જુનના પ્રશ્નથી. સ્થિતપ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્થસ્ય કેશવ
દધીહી કિમ પ્રભાષેત કિમાસીત વ્રજેત કિમ એ કેવી રીતે આચરણ કરે છે અથવા તો કેવી વિચરણ કરે છે એનો ઉત્તર છે વિહાય કામાન ચરતી સતત વિચરણ કરે છે વિહાય કામાન સર્વ કામનાઓનો ત્યાગ કરીને વિહાય કામાન સર્વાન કામાન વિહાય સર્વાન એટલે કોઈ પ્રકારની કામનાઓ જેના મનમાં નથી. બે વખતે ચર્ચા કરી પ્રમાણે કામનાનો ત્યાગ ન થઈ શકે, પરંતુ જેને કારણે કામના આપણા હૃદયમાં ઉદ્ભવે છે એ કારણનો ત્યાગ થઈ શકે. તો ઈચ્છા એનો ત્યાગ ક્યારે થાય? ઈચ્છાનું કારણ છે એ ઈચ્છાના કારણ દૂર થાય. ઈચ્છાનું કારણ છે અવિવેક. જ્યાં જગતના વિષયો છે એમાં સુખ બુદ્ધિ, જગત જે મિથ્યા છે એને એમાં સત્ય બુદ્ધિ, આત્મા જે સત્ય છે એમાં અલ્પ બુદ્ધિ. આ પ્રકારના અવિવેક. જ્યાં સુખ નથી ત્યાં સુખના દર્શન કરવા, જે અનાત્મા છે દેહને આત્મા તરીકે જાણવો, જે દુઃખ આપે એવું છે એને સુખ સ્વરૂપ જાણવું, જે અનિત્ય છે એને નિત્ય માનવું, આને શું કહેવાય છે? અવિવેક. આ દેહ અનિત્ય છે એને આપણે નિત્ય માનીએ છીએ, અનાત્મા છે એને આત્મા માનીએ છીએ, દુઃખરૂપ છે એને સુખનું સાધન માનીએ છીએ. આ પ્રકારના અવિવેકમાંથી જન્મે છે એ વિશ્વમાંથી સુખને પ્રાપ્ત કરવાની ઈચ્છા. કે જ્યાં પણ મન સુખના દર્શન કરતું હોય એને પ્રાપ્ત કરવાની ઈચ્છા આપોઆપ જ જન્મે. તો આ કામનાઓ ઈચ્છાઓ જન્મવાનું કારણ છે અવિવેક. એ અવિવેકનું કારણ શું છે? અજ્ઞાન. જગતના સાચા સ્વરૂપનું પણ જ્ઞાન, આત્માના સાચા સ્વરૂપનું પણ જ્ઞાન. એટલે આત્મા એક સત્ય છે, અન્ય સર્વ મિથ્યા છે. આ પ્રકારનું જ્ઞાન, એમાંથી અવિવેક દૂર થાય, એમાંથી ઈચ્છા પણ દૂર થાય. તેથી કેમ આ જ્ઞાની પુરુષના હૃદયમાં કોઈ ઈચ્છાનો જન્મ થતો નથી? કારણ કે હૃદયમાં જ્ઞાન છે, અને જ્ઞાન હોવાને કારણે આત્મની એવ આત્મા હૃદયમાં તૃપ્તિ છે. જયારે હૃદયમાં તૃપ્તિ હોય ત્યારે કોઈ અસંતોષ ન હોય, ત્યારે ઈચ્છાની કોઈ આવશ્યકતા હોય, ઈચ્છાનો કોઈ પ્રસંગ જ નથી. એટલે એવું નથી કે આ જ્ઞાની પુરુષે ઈચ્છાનો ત્યાગ કર્યો, પરંતુ ઈચ્છાનો એના હૃદયમાં ઉદ્ભવ થતો જ નથી. નિસ્પૃહ, આગળ નિસ્પૃહ એટલે શરીર જીવન માત્રેપી નિર્ગતા સ્પૃહા યસ્ય સહ નિસ્પૃહ. તેમાં કોઈ સ્પૃહા જ નથી, અર્થાત પોતાનું શરીર ચાલવું જોઈએ એવી પણ સ્પૃહા જ નથી. શરીર જીવન માત્રેપી, કે શરીર જીવતું રહેવું જોઈએ અથવા તો આ શરીર ચાલવું જોઈએ, ટકવું જોઈએ એ પ્રકારની સ્પૃહા પણ જેનામાં નથી. બીજી બધી સ્પૃહાનો તો અર્થ કોઈ પ્રશ્ન જ નથી, આવી પણ સ્પૃહા જેનામાં નથી. કારણ કે શરીર હોય કે ન હોય તો પણ એ પૂર્ણ છે. જો મારું અસ્તિત્વ આ શરીર પર આધારિત હોય, શરીરનું મૃત્યુ થવાથી મારું મૃત્યુ થતું હોય તો જરૂર મારે આ શરીર ટકાવી રાખવું પડે. કારણ કે મૃત્યુ કોઈને પ્રિય નથી, મૃત્યુ કોઈને પ્રિય ના હોય. અંતેથી શરીરના મૃત્યુ એટલે મારું મૃત્યુ એવું જો માનતો હોઉં તો આપોઆપ જ શરીરને ટકાવી રાખવાની સ્પૃહા હોય જ. અને દેહને ટકાવી રાખવાની સ્પૃહા હોય એટલે પછી દેહને અનુકૂળ વસ્તુઓ માટેની સ્પૃહા હોય. એટલે કેવા વિટામિન, કેવા પ્રોટીન, શું શું બધું લીધું, આ બધાની સ્પૃહા થાય. પછી કઈ દવાઓ લીધી, કયો ખોરાક લીધો, કેટલી કેલરી, આ બધા. કારણ કે આ બધા આપણા દેહને ટકાવી રાખવાના સાધનો છે. શિયાળામાં શું ખાઓ, ઉનાળામાં કઈ ખાઓ વગેરે વગેરે ચાલ્યા જ કરે. કેમ? કારણ કે આ દેહ બરોબર વ્યવસ્થિત અનુકૂળ ટકી રહેવો જોઈએ. દેહ નહીં હોય તો હું નહીં હોઉં, એવું છે ને. દેહ આ આપણા ધર્મને સિદ્ધ કરવાનું સાધન છે, એક વસ્તુ છે. પણ દેહ જ હું છે એવું જયારે હોય ત્યારે દેહ ના હોય તો હું ના હોઉં. અને તેથી જે જ્ઞાની મનુષ્ય છે એને દેહને ટકાવી રાખવાની સ્પૃહા હોવાની એ સ્વાભાવિક જ છે. ન હોય તો કંઈ ખોટું છે, ગડબડ છે. ધારો કે સ્વામીએ આ ભગવાન લઈ લે સારું, એટલે કે ગડબડ છે. જયારે એમ કોઈ કહેતું હોય કે આ જતો લઈ લે તો સારું, એનો અર્થ એ થયો કે એ જ્ઞાનની પ્રદર્શન નથી, પરંતુ એ કોઈ બીજી મુશ્કેલીનું પ્રદર્શન છે. સામાન્ય મનુષ્ય હંમેશા આ દેહ ટકી રહે એ પ્રકારની જ સ્પૃહા હોય. કારણ કે દેહ એટલે જ આત્મા, અને કોઈ પણ આત્માનું મૃત્યુ તો ઈચ્છી જ ના શકે. કારણ કે આત્મા તો અમર છે. અમર મારો જયારે સ્વભાવ હોય ત્યારે મૃત્યુ હું સ્વીકારી જ ના શકું. તેથી પરંતુ આ જ્ઞાની પુરુષ માટે એવું નથી. દેહ જીવંત છે તો પણ હું જીવંત છું, દેહ જીવંત નથી તો પણ હું જીવંત જ છું. એવું જેને જ્ઞાન ન જાય તે મ્રિયતે એવા કદાચિત. જન્મ પણ નથી, મૃત્યુ પણ નથી, વૃદ્ધિ પણ નથી, હ્રાસ પણ નથી. એવું આત્મા વિશેનું જ્ઞાન છે.
એને દેહ છે તો પણ હું નિત્ય છું, દેહ નથી તો પણ હું નિત્ય છું. અને તો એ દેહ ટકી જ રહે એવો આગ્રહ નથી રાખતો. ઈશ્વરને ટકાવો એને કામ લેવું હોય તો ટકાવશે. તો પ્રારબ્ધાય સમર્પિતમ સ્વવપુઃ, પ્રારબ્ધ ઈશ્વર એને પોતાનો દેહ પણ સમર્પિત કરી દો. એને જે કરવું એ કરે, જે કામ લેવડાવવું હોય એ લેવડાવે. અને માટે ટકાવો છે એની ગરજ ટકાવે એવું કહે. એટલે પોતાને દેહ ટકે એવી પણ જે સ્પૃહા એમનો નિસ્પૃહ. પછી આગળ કે છે નિર્મમ. એટલે આ જ્ઞાની પુરુષના લક્ષણો કેવા છે બહુ સુંદર આ શ્લોકમાં સમજાવે છે. નિર્મમ, પંચોતેરમાં પાના પાસે પહેલી જ લાઈન નિર્મમ. નિર્મમ ઇતિ મમત્વવર્જિતઃ શરીર જીવનમાત્ર આક્ષિપ્ત પરિગ્रहेऽपि મમ ઇતિ અભિનિવેશવર્જિતઃ. અજ્ઞાની પુરુષ કહે છે નિર્મમ. નિર્મમ એટલે મમત્વ વર્જિત, જેનામાં મમત્વ બુદ્ધિ નથી. આપણે કે મમત કરવો એટલે આગ્રહ કરવો એવું કહે છે. મમત એટલે મમત્વ, આ મારું છે એ પ્રકારની બુદ્ધિને કહેવાય મમત્વ. નિર્મમ એટલે શું કે જે માણસમાં કોઈ એટલી લાગણી નથી એને પણ નિર્મમ કહે છે. એટલે કે મમત્વ વર્જિત, એટલે મમત્વ આ મારું છે એ પ્રકારની જેનામાં કોઈ પ્રકારની લાગણી અથવા જે કોઈ વસ્તુ પર માલિકીની ભાવના છે. મમત્વ એટલે કે માલિક, આ મારી છે, હું એનો માલિક છું, આ પ્રકારની માલિકીની ભાવના કહે છે મમત્વ. જ્ઞાની કેવું છે નિર્મમ મમત્વ વર્જિત. એ તો આગળ કહ્યું કે નિસ્પૃહ, જેને કશે સ્પૃહા નથી તો પછી આમાં જે ક્યાંય સ્પૃહા ના હોય એને ક્યાંય મમત્વ ના હોય તો પછી એટલે આગળ શંકરાચાર્ય કહે છે શરીર જીવન માત્ર ક્ષિપ્ત પરિગ્રહે બી મમ. એનું તો કશું છે નહીં, છતાં થોડીક વસ્તુ તો એ રાખતો હોય છે, એની પાસે હોય. શરીર જીવન માત્ર, આમ શરીરનું જીવન ટકાવી રાખવા માટે જે થોડી ઘણી વસ્તુઓની આવશ્યકતા હોય, પાદુકા હોય, કૌપીન હોય, આચ્છાદન હોય, છત્રી હોય, એવું સાધુ કમંડળું આ સાધુઓ માટે જે નાની નાની મોટી વસ્તુ હોય જે માત્ર દેહને ટકાવી રાખવા પૂરતી જ હોય, એથી વધારે કોઈ પરિગ્રહ નથી. આટલું છે તો થાય છે શું? વિનોબાજી કહે છે કે આ માણસે બધી વસ્તુનો ત્યાગ કર્યો અને 5 વસ્તુ રાખી. ઘરની 500 વસ્તુનો ત્યાગ કર્યો, હવે 5 જ વસ્તુની પાસે છે. પણ 500 વસ્તુમાં જે આસક્તિ હતી એ બધી 5 વસ્તુમાં ઠરવાય એવું થતું હોય. એટલે ઘણીવાર ખૂબ બધો ત્યાગ કરીએ પછી જે નાની વસ્તુ એવી પકડી રાખીએ એ વસ્તુ જાય તો પછી ખરાશ થાય કે કેટલો મોટો આપણને કેટલું મોટું નુકસાન થયું એવું લાગે. એટલે કહે છે કે શરીરનું જીવન ટકાવી રાખવા માટે પણ આક્ષિપ્ત પરિગ્રહ, એને પરિગ્રહ અર્થાત કંઈક પ્રકારનો સંગ્રહ રાખ્યો છે. એ સંગ્રહનો હેતુ માત્ર શરીર ટકાવી રાખવા પૂરતો જ છે. એવા પરિગ્રહમાં અર્થાત ઓછામાં ઓછી જે કંઈ વસ્તુઓ રાખે છે એવામાં પણ મમ એવી અભિનિવેશ વર્જિત. આ મારું છે, આ કમંડલું મારું છે, આ પાદુકા મારી છે એવું ભાવ નહીં. આ કમંડલું છે, પાદુકા છે, મારી છે જુદી છે અને છે. આ છે ભગવાન આપેલી છે અને માટે એ વપરાય છે. તો મારી છે એ આગ્રહ નથી. એ બધી એ વહીવટ કોને સોંપે છે? ભગવાનને સોંપે. જેને પોતાના જીવનનો વહીવટ ભગવાનને સોંપ્યો. કારણ કે આપણે આપણો વહીવટ કરીએ છીએ. આ મારું છે, એની અંદર જે છે તે મારું છે. તો એ વહીવટ કોને કરવો પડે? આપણે કરવો પડે. અંતેથી એને સાચવવું પડે, કોઈ લઈ ના જાય એ તકેદારી રાખવી પડે વગેરે વગેરે. અને પાછા આપણે બહાર હોય ચિંતા થાય કે શું થયું છે ઘરમાં, એટલે ઘર સાચવવા ઘરમાં રહેવું પડે. આપણે ઘરમાં તો કોઈને રાખવો પડે, કંઈ તો કરવું જ પડે. આ જવાનો સ્વામી તમને ખબર નથી કેવો છે, એટલે જવાનો એવો છે માટે સાચી વાત છે. અને જયારે પણ આપણામાં કોઈ પ્રકારની માલિકી અથવા મારું કશું ખવાય તો કેવી રીતે જોડાઈ ગયા વસ્તુ? હુંની સાથે છઠ્ઠી વિરોધી જોડાઈ વસ્તુને મારું. અને હુંનો આ વિકાર છે મમ. વસ્તુ આ મારી છે, કશાય પર કશી છાપ નથી વાળી તો પણ મારી. આ ચોપડી પેલા બુકસેલરની પાસે હતી તો બધી ચોપડી જેવી જ હતી. પણ એક વાર બુકસેલરની દુકાનમાંથી અહીં આવી બસ પછી તો નામ બામ લખાઈ જ ગયું છે સીધું. એ કોણ છે? મારું છે. આ મમત્વ જે છે એ માત્ર આપણા મનનો એક ખ્યાલ જ છે. આપણી વસ્તુ કોઈ છે નહીં, કોઈ આપણું થતું નથી અને કોઈ આપણું છે નહીં. થાય શું કરો આપણું? દરેક વસ્તુ જેની છે એ કોની છે? મા વૃદ્ધ કસ્ય સ્વિત ધનમ, ધનમ કસ્ય સ્વિત, કસ્ય બ્રહ્મણ ધનમ.
આ ધન ને બધી વસ્તુઓ કોની છે? ઈશ્વરની છે. અનમડ બધી ઈશ્વરની થઈને રહે. આપણે એને આપણી બનાવતા માંગીએ એટલે સ્વામીજી કે બડા સ્વામીજી કે આ માણસ લક્ષ્મીની ઉપાસના કરે છે. લક્ષ્મીની ઉપાસના કરો, ખૂબ ઉપાસના કરો, લક્ષ્મી આવે ખરી તો લક્ષ્મી ક્યાં સુધી રહે? થોડે નારાયણ પાસે ચાલી જ જવાનું કે લક્ષ્મી કોની છે? નારાયણની છે. એટલે તમારે લક્ષ્મી જોઈતી હોય તો નારાયણની ઉપાસના કરો તો બરાબર છે. એકલી લક્ષ્મીની ઉપાસના કરવી એ તો આજે આવીને ચાલી જવાની. તેવી રીતે આ બધી વસ્તુઓ આપણી છે નહીં, નારાયણની છે. અંતથી આપણે આપણી કરી તો નારાયણથી સાંખી રહે. પછી તો ઘણો આવો વિસ્તાર કરતા. હવે કોઈની વસ્તુ લક્ષ્મી જરાક મારી એવું કહો તો નારાયણ સાંખી ન જાય. અંતે રીતે આ વસ્તુઓ આપણે આપણી કહીએ એ તો સાંખી લે છે, ચલાવી લે છે, પરંતુ વાસ્તવમાં આપણી કહેવા છતાં પણ એની માલિકી કોની રહે છે? એની જ રહે છે. અને તે સારું, જેની માલિકી હોય એને સોંપવી તો એ આપણે જંજાળ શું કામ રાખવી? એટલે જ્ઞાની પુરુષે આ બધી વસ્તુનો વહીવટ કોને સોંપે છે? ઈશ્વરને. એને પોતાનો દેહ પણ ઈશ્વરને સોંપો. જે કરવું એ કર. ચલાવવો તો ચલાવો, ના ચલાવો તો ના ચલાવો, કામ કરાવો તો કર, ના કરાવો તો ના કરાવીશ. અને જોડે દેહને ટકાવી રાખવા માટે વસ્તુઓ એનો વહીવટ પણ તારે અહીં રાખવે તો રાખ, અને લઈ જઈએ તો લઈ જા. એટલે આ તો એનો અર્થ એ થયો કે માણસનું અનાત્મામાં ચિત્ત જ નથી, આત્મામાં જ નિષ્ઠ છે. એને કારણે આ વસ્તુ પરનું ધ્યાન જ નથી અને એની કોઈને આવશ્યકતા જણાતી જ નથી. આવશ્યકતા ક્યારે જણાય? જયારે આપણે કંઈક સલામતી જોઈતી હોય, જયારે કંઈક બચાવવાનું હોય, જયારે કંઈક સાચવવાનું હોય, એવી કંઈક હોય. જયારે આપણે કંઈક કર્મની કશી વસ્તુને જાળવી રાખવાની આવશ્યકતા હોય, એને કશું સિદ્ધ કરવાનું જ નથી. કોઈ ટકાવવાનું નથી, બચાવવાનું નથી, કંઈ જ નથી કરવાનું. અર્થાત જેનું જે સંપૂર્ણ કૃતકૃત્ય છે. અને તેથી વસ્તુ ગમે તેવી હોય, જ્યાં પણ હોય, જેવી પણ હોય, એના માટે પૂર્ણ જ છે. પોતે જયારે પૂર્ણ હોય એને બધું પૂર્ણ જ દેખાય. જે વસ્તુ જ્યાં હોય ને જેવી હોય પૂર્ણ છે. અને અહીં હોવી જોઈએ ત્યાં ના હોવી જોઈએ એવો પણ આગ્રહ નથી. अहंकार है विद्यावत्वादि निमित्त आत्मसंभावना रहित है इत्यर्थ है. નિરહંકાર જેને અહંકાર નથી. અહંકારના બે અર્થ થાય. એક તો અહંકાર એટલે દેહની અંદર અભિમાન. આ દેહ હું છું. આમ દેહની અંદર કે ઉપાધિની અંદર અહમ ભાવ હો, અભિમાન હોવું, તાદાત્મ્યને કહેવાય છે અહંકાર. એવું તો નથી જ એનામાં, પણ એવું છે કે નહીં આપણે ખબર ના પડે, પણ આપણને ખબર પડે એવો અહંકાર પણ એનામાં નથી. એટલે શંકરાચાર્ય એનો ઉલ્લેખ નથી કરતા. જરૂર જેને જ્ઞાન છે, આત્મામાં જે નિષ્ઠ છે એ દેહમાં નિષ્ઠ નથી. એટલે દેહમાં બુદ્ધિ ઉપાધિ છે એમાં અહમભાવ નથી, અને તેથી એ પ્રકારનો અહંકાર નથી. પરંતુ અહીં અહંકાર જે સ્થૂળ અહંકારની વાત કરે છે. વિદ્યાવત્વાદિ નિમિત્ત આત્મસંભાવ. અહીં અહંકારનો અર્થ કહે છે આત્મસંભાવના. અર્થાત પોતાની વિશે કંઈક ઉચ્ચ ખ્યાલ હો. હું કંઈક છું, હું કંઈક છું એ પ્રકારના ખ્યાલને કહે છે અહંકાર. હું કંઈક કેમ છું? હું તો વિદ્વાન છું એટલે કંઈક છું, કુળવાન છું કંઈક છું, ધનવાન છું કંઈક છું, બળવાન છું. કશું ખોય આપણામાં. બળવાને માને કે કંઈક છું, ધનવાન પણ માને કંઈક છું, કુલવાન પણ માને કંઈક છું, વિદ્વાન પણ માને કંઈક છું. આ વિદ્યાનું, કુળનું, ધનનું, જાતિનું જાત જાતનું અભિમાન માણસ હોય છે. આ સર્વ અભિમાન, કારણ કે હું કશું છું જ નહીં. બળવાન ક્યારે કહેવાવું? જરા દેહને હું માનતો હોઉં ત્યારે. બુદ્ધિમાન ક્યારે કહેવાવું? બુદ્ધિને હું માનતો હોઉં ત્યારે. અને કુલવાન ક્યારે કહેવું? વળી પાછા દેહની અંદર અહમ ભાવ હોય ત્યારે. અને તેથી આ પ્રકારનો અહંકાર જન્મતો હોય છે આ ઉપાધિની અંદર તાદાત્મ્ય હોવાને કારણે. અને તેથી અને કોઈ તદ્દન એ સકળ લોકમાં સહુને વંદે. વૈષ્ણવનું પહેલું સકળ લોક, મને એવું જ યાદ આવ્યું. પહેલા પર દુખે ઉપકાર કરે, હે સકળ લોકમાં સહુને વંદે. એટલે કેવો છે એ માણસ અત્યંત નમ્ર, કોઈ પ્રકારનો અહંકાર નથી. કોઈ બુદ્ધિમાન મનુષ્યમાં અહંકાર ના હોય, જેના બુદ્ધિ હોય એને અહંકાર ના હોય, કારણ જાણે છે કે આ અહંકાર રાખવાનો કોઈ કારણ જ નથી. આપણો કોઈ વિષાદ જ નથી. આ જગતની અંદર અહંકાર રાખવો આપણું છે શું? આપણો કેટલું બળ અને કેટલી બુદ્ધિ અને કેટલી કુશળતા અલ્પ તુચ્છ છે. એ દ્રષ્ટિએ પણ અહંકાર રાખવાનો કોઈ અર્થ જ નથી.
અને છતાંય પણ જે લોકો અહંકાર રાખતા હોય એ મનુષ્યની મૂર્ખતા બતાવે છે. આ તો અત્યંત વિદ્વાન મનુષ્ય છે, ડાયો છે, એટલે એને કોઈ પ્રકાર અહંકાર નથી. અદભુત એને અહંકાર એટલા માટે નથી કે ઉપાધિની અંદર એને તાદાત્મ્ય નથી, અને જોડે જગતની પરિસ્થિતિ પણ જાણે છે કે આ ઉપાધિ તુચ્છ છે. અને માટે અભિમાન હોવું કે આત્મસંભાવના, હું કંઈક છું, આમ પોતાના વિશે કંઈક ઉચ્ચ ખ્યાલ હોવો, આ વસ્તુ કેવી છે એ કોઈ રીતે બુદ્ધિ કે તર્કને અનુરૂપ નથી. એટલે કહે છે કે વિદ્યાવત્વાદ નિમિત્ત આત્મસંભાવના રહિત હૈ. પછી કહે છે શાંતિ અધિગચ્છતિ. આવો જે સ્થિત પ્રજ્ઞ છે એ શાંતિને પ્રાપ્ત કરે. અશાંત કોણ હોય? જેને મમકાર હોય પણ અશાંત હોય, અહંકાર હોય તો અશાંત હોય. જ્ઞાનેવાદ ભયમ, દરેક વિદ્વત્તાનો દાવો કર્યો તરત લોકો આવે તમારે વાદ ભયમ, જરા અમારી સાથે શાસ્ત્રાર્થ કરો છે, કંઈક દાવો કર્યો એટલે ભય ઉત્પન્ન થાય જ હંમેશા. ગુણે ખલ ભયમ, હું બહુ મોટો ગુણવાન છું એવો દાવો કર્યો તરત દુષ્ટ લોકો આવીને કઈ ને કઈ છીંડા શોધવાના જ અંદર. કુલે સુધી ભયમ, હું કુલવાન છું, એવા કુટુંબ મારો જન્મ થયો છે એવો દાવો કર્યો તરત લોકો આવે કે તમે શું કરતા હતા અને ત્યારે ક્યાં ગયા હતા? તરત જ માણસ મિનિસ્ટર થયો એટલે એક જ ધંધો લોકોનો કે શું શું કર્યું. કારણ કે કુલવાન એક પ્રકારની, જો તમે કોઈ સ્થિતિ પ્રાપ્ત કરી, કોઈ પ્રકારનો દાવો કર્યો કે તરત જ ભય જન્મવાનો. અને જે માણસે કોઈ પ્રકારનું અભિમાન કે અહંકાર છે એનું મન શાંત હોય જ નહીં. અહંકાર માત્રથી ભય હોવાનો. મમકાર છે એનું મન પણ શાંત ના હોય. વસ્તુને સાચવવાની જવાબદારી એટલે એ બધાથી પણ ક્યારેય શાંતિ ના હોય. જેના મનમાં અનેક પ્રકારની કામનાઓ છે એ તો કોઈ શાંત હોય જ નહીં. કામનાઓ સતત એને અશાંત રાખે. સ્પૃહા હોય, સ્પૃહા અર્થાત મને વધુ વધુ પ્રાપ્ત થાવ, વધુ વધુ સુખ મળો. આમ અગ્નિના જેમ ઘી હોમીએ અને કેમ અગ્નિ જ્વાળાઓ વધારે તીવ્ર બને, અને તે જ સ્પૃહા. એટલે જે મનુષ્યના મનમાં સ્પૃહા હોય એને જેમ જેમ વધારે ભોગ હોય તેમને વધારે ઈચ્છે, એને વળી ક્યાં શાંતિ હોય. અર્થાત મનુષ્યના મનમાં અશાંતિ ઉત્પન્ન કરે એ બધી વસ્તુઓમાં કોઈ વસ્તુ બધાનો આનો અભાવ છે. એટલે શેમાંથી જન્મે અશાંતિ? કામનામાંથી, સ્પૃહામાંથી, મમત્વમાંથી, અહંકારમાંથી. આ બધી વસ્તુઓનો અભાવ હોવાને કારણે આ એક જ મનુષ્ય છે જે વાસ્તવિક અર્થમાં શાંત છે. એટલે કહે છે શંકરાચાર્ય, સહ એવં ભૂતઃ સ્થિતપ્રજ્ઞઃ બ્રહ્મવિત શાંતિમ સર્વસંસાર દુઃખોપરમત્વલક્ષણાં નિર્વાણાખ્યાં અધિગચ્છતિ પ્રાપ્નોતિ બ્રહ્મભૂતો ભવતિ ઇત્યર્થઃ. સહ એટલે સહ શ્લોકમાં છે. સહ એટલે એવં ભૂત સ્થિતપ્રજ્ઞ. આવો જે સ્થિતપ્રજ્ઞ છે એવં ભૂત આ પ્રકારનો, જેમનો કોઈ કામના નથી, જેમાં સ્પૃહા નથી, જેમાં મમત્વ નથી, જેમાં અહંકાર નથી, આવો જ સ્થિતપ્રજ્ઞ છે. અને તો જ સ્થિતપ્રજ્ઞ હોય. પ્રજ્ઞા ત્યારે જ સ્થિર બની શકે જ્યારે મનમાં વિક્ષેપ ન હોય. વિક્ષેપ ઉત્પન્ન કરતા આ કોઈ વસ્તુ ન હોવાને કારણે એ સ્થિતપ્રજ્ઞ છે. બ્રહ્મવિદ માણસ સ્થિતપ્રજ્ઞ ત્યારે બ્રહ્મવિદ, જેને બ્રહ્મનું જ્ઞાન હોય, હું બ્રહ્મ છું આ પ્રકારના જ્ઞાનમાં જ નિષ્ઠ છે, એનું નામ સ્થિતપ્રજ્ઞ. અને એનામાં જ મમકાર અહંકાર વગરનો ભાવ હોય. શાંતિમ અધિગચ્છતિ, શાંતિમ પ્રાપ્નોતિ. આ મનુષ્ય શાંતિ પ્રાપ્ત કરે છે. શાંતિ એટલે શું? સર્વ સંસાર દુઃખ ઉપરમત્વ લક્ષણામ. શાંતિ એટલે દુઃખોપરમ શાંતિ. શાંતિનો અર્થ નહીં કે ભાઈ એના મનમાં વિચારનો અભાવ છે સદંતર, એવું નહીં. જેને દુઃખનો અભાવ છે, દુઃખ ઉપરમત્વમ. આમ સર્વ દુઃખ જેના દુઃખમાંથી સંપૂર્ણ નિવૃત્ત છે. સર્વ સંસાર દુઃખ, આ સંસારમાં જે કંઈ દુઃખ જન્મતું હોય, જન્મ મૃત્યુ જરા વ્યાધિ આ બધું ચિંતા વગેરે જે કંઈ દુઃખ જન્મતું હોય, ભય, આ બધામાંથી સંપૂર્ણ મુક્ત છે, એનું નામ શાંત. શાંત એટલે એનું મન તો કામ કરે છે, એને વિચારો પણ ચાલુ છે, અને કદાચ એનું મન આપણા કદાચ ઘણું સારી રીતે કામ કરતું હોય એની બુદ્ધિ, અને છતાં પણ શાંત છે. ખૂબ ખૂબ પ્રવૃત્તિ કરતો હોય છતાં પણ શાંત છે. શાંતિ એ કોઈ શરીરની સ્થિતિ નથી. શાંતિ એ કોઈ મનની સ્થિતિ પણ નથી. ખરેખર શાંતિ એ તો દર્શન જ્ઞાન છે.
એટલે આત્મા શાંત સ્વરૂપ છે. આત્મા કેવો છે? પ્રપંચોપશમ શાંત. તો માંડુક્ય ઉપનિષદ આત્મા કહે છે પ્રપંચોપશમ શાંતમ શિવમ અદ્વૈતમ. સર પ્રપંચનો ઉપશમ થઈ ગયો. ઉપશમ એટલે પ્રપંચ ત્યાં શાંત થઈ ગયો, પ્રપંચ બાધિત થઈ ગયો. પ્રપંચ અર્થાત જન્મ મૃત્યુ દ્વૈત આ બધાનો જે બાધ થઈ ગયો. અને તે દ્વૈતને કારણે જે કંઈ ભય ઉત્પન્ન થાય, જે સંસાર ઉત્પન્ન થાય એનો જન્મ સંપૂર્ણ અભાવ છે. અંતેથી સર્વ સંસારનું જે કંઈ દુઃખ છે એ સર્વ દુઃખ જેનામાં શાંત થઈ ગયું છે. એવા પ્રકારની નિર્વાણાખ્યાન શાંતિ, નિર્વાણ કહેવામાં આવે છે, મોક્ષ કહેવામાં આવે છે. એ પ્રકારની શાંતિ અધિગચ્છતિ પ્રાપ્નોતિ. અજ્ઞાની પુરુષ આ પ્રકારની શાંતિ પ્રાપ્ત કરે છે. એટલે ચરતી ફરતો હોવા છતાં, વિચરણ કરતો હોવા છતાં પણ એ કેવો છે? શાંત છે. એક સ્થળે બેસેલો જેવું નથી, ભલે વિચરણ કરતો હોય કે ન કરતો હોય તો પણ એ શાંત છે. એટલે કિમ વ્રજેત કિમ, આ કેવી રીતે વિચરણ કરે છે એ પ્રશ્ન ઉત્તર ભગવાને આગળમાં કહ્યું. રાગદ્વેષ વિયુક્તૈસ્તુ વિષયાન ઇન્દ્રિયૈશ્ચરન આત્મવશ્ય વિધેયાત્મા પ્રસાદમ. એટલે વિષયાન ઇન્દ્રિય ચરન એમાં પણ કહેલું કે વિષયોની અંદર વિચરણ કરતો હોવા છતાં પણ વિષયોમાં વિચરણા જ્ઞાની પુરુષ કેવી રીતે કરે? રાગ અને દ્વેષથી મુક્ત જેની ઇન્દ્રિયો છે એવી ઇન્દ્રિયો સાથે વિચરણ કરે. અહીં કહે છે કે જગતમાં વિચરણ કરે છે કામનાથી, સ્પૃહાથી, મમત્વથી, અભિમાનથી સંપૂર્ણ મુક્ત એવા પુરુષ આ રીતે વિચરણ કરે છે. તો આ બધા જ્ઞાની પુરુષના લક્ષણો છે. અને સાધક છે એના માટે શું છે? સાધનો છે. નિર્મમત્વમ, મમતા ન હોવી જોઈએ. નિરહંકાર, અભિમાન ન હોવું જોઈએ. આ બધી વસ્તુઓ આપણને વધારે મર્યાદિત બનાવે છે અને વધારે અનેક સંઘર્ષ ઉત્પન્ન કરતી હોય છે. અને તેથી આ બધું જે જ્ઞાની પુરુષ માટે સહજ છે એ જે મુમુક્ષુ છે એના માટે મૂલ્ય છે. તો હવે આ બધા શ્લોકોમાં સ્થિતપ્રજ્ઞના લક્ષણ કહેવાના બહાને ભગવાને આ જે જ્ઞાન નિષ્ઠાનું વર્ણન કર્યું એ જ્ઞાન નિષ્ઠા ને હવે ભગવાન છેલ્લા શ્લોકમાં સ્તુતિ કરે છે. શંકરાચાર્ય કહે છે સાએષા જ્ઞાન નિષ્ઠા સ્તુયતે. આ જે જ્ઞાન નિષ્ઠા જેનું વર્ણન કરવામાં આવ્યું એની હવે ભગવાન સ્તુતિ કરે છે. કેમ સ્તુતિ કરે છે? જેથી અધિકારી પ્રવૃત્તિ અર્થત્વેન, કોઈ પણ વસ્તુની સ્તુતિ જ્યારે થાય ત્યારે તરત આપણે એમાં રુચિ થાય. કોઈ વસ્તુની પ્રશંસા કરવામાં આવે અને ભગવાન જેવા જાય કોઈ પ્રશંસા કરે તરત આપણે ન થાય તો મારે જોઈએ. અંતેથી જે મુમુક્ષુ છે એ મુમુક્ષમાં ઉત્સાહપૂર્વક પ્રવૃત્ત થાય કે જ્ઞાન નિષ્ઠા એ ખરેખર પ્રાપણીય વસ્તુ છે. અંતેથી એની સ્તુતિ કરવામાં આવે જેથી મુમુક્ષુઓની એમાં પ્રવૃત્તિ થાય, ઉત્સાહપૂર્વક આ પ્રકારના જે મૂલ્યો છે એ મૂલ્યને જાગૃત કરવાનો એ લોકો નિષ્ઠાથી પ્રયત્ન કરે. એ માટે ભગવાન આ જ્ઞાન નિષ્ઠાની છેલ્લા શ્લોકમાં સ્તુતિ કરે છે. એષા બ્રાહ્મી સ્થિતિ પાર્થ નૈનામ પ્રાપ્ય વિમુખ્યતે સ્થિત્વા સ્યામંતકાલેપી બ્રહ્મ નિર્વાણમૃચ્છતે. એષા બ્રાહ્મી સ્થિતિ પાર્થ. હે પાર્થ, આ બ્રાહ્મી સ્થિતિ છે. બ્રાહ્મી સ્થિતિ અર્થાત આ બ્રહ્મનિષ્ઠા છે. એ નામ પ્રાપ્ય ન વિમુખ્યતે. મનુષ્ય પર આને પ્રાપ્ત કરે, આ જ્ઞાન નિષ્ઠા બ્રહ્મનિષ્ઠા પ્રાપ્ત કરે, ન વિમુખ્યતે, ફરી ક્યારેય મોહમાં પડતો નથી. અર્થાત ક્યારેય એને પોતાના સ્વભાવની વિસ્મૃતિ થતી નથી. એકવાર સ્વાભાવિક સ્થિતિમાં એ મનુષ્ય નિષ્ઠ થયો પછી એવું ન બને કે અસ્વાભાવિક સ્થિતિ વળી પાછી પ્રાપ્ત કરે. એકવાર નદી સમુદ્રમાં ગઈ પછી પાછી ના આવે. અર્થાત કોઈ પણ પદાર્થ પોતાની સ્વાભાવિક સ્થિતિ પ્રાપ્ત કરે પછી અસ્વાભાવિક અવસ્થામાં આવે નહીં. અને તેથી આ મનુષ્ય પણ એકવાર આ પ્રકારની નિષ્ઠા પ્રાપ્ત કરે પછી ક્યારેય મોહમાં ના પડે. વળી પાછો દેહને અહમ માની લે, વળી પાછું અજ્ઞાન આવરણ છવાય એવું ક્યારેય પણ ના બને.
સ્થિત્વા અસ્યામ અંતકાલેપી સ્થિત્વા કદાચ અંતકાળે આમ આ દેહનો અંત આવતો એવો સમય થયો કે કોઈ મનુષ્ય જ્ઞાનમાં નિષ્ઠ બન્યો એટલા મોડો હોય જીવનના અંતકાળની અંદર પણ આ મનુષ્ય જ્ઞાનનો નિષ્ઠ બન્યો હોય તો પણ બ્રહ્મ નિર્વાણમ ગચ્છતિ તો પણ એ બ્રહ્મ બની જાય અર્થાત મૃત્યુ પછી ફરી એને ક્યારેય જન્મ લેવાનો નથી એ બ્રહ્મ જ બની ગયો બ્રહ્મ જ બની જાય બ્રહ્મ નિર્વાણ મોક્ષ આમ બ્રહ્મની જે આનંદ છે એ બ્રહ્મનો આનંદ કે બ્રહ્મ પ્રાપ્ત કરે છે અર્થાત એમાં વયની કોઈ જગ્યા એ નથી કે ભાઈ આ પહેલા થવું જોઈએ પછી થવું જોઈએ એટલે ભગવાન કહે છે કે આ નિષ્ઠા કેવી મહાન છે કે અંતકાળે છેલ્લી ઘડીએ પણ જો જ્ઞાન થઈ ગયું તો પણ મનુષ્ય મુક્ત થઈ ગયો એમ કરીને આ જ્ઞાન નિષ્ઠાની સ્તુતિ કરે છે કે ભાષ્યમાં એષા યથોક્તા બ્રાહ્મી બ્રહ્મણી ભવા ઇયં સ્થિતિઃ સર્વં કર્મ સંન્યસ્ય બ્રહ્મરૂપેણૈવ અવસ્થાનમ ઇત્યેતત હે પાર્થ નૈનાં સ્થિતિં પ્રાપ્ય લબ્ધ્વા વિમુચ્યતે ન મોહં પ્રાપ્નોતિ એષા યથોક્તા જેનું વર્ણન વારંવાર કરવામાં આવ્યું એ બ્રાહ્મી એટલે બ્રહ્મણી ભવા બ્રાહ્મી એમ સ્થિતિ જે બ્રહ્મમાં જે બ્રહ્મણી ભવા એટલે બ્રહ્મમાં જે છે તો બ્રહ્મમાં જે અસ્તિત્વ ધરાવે છે નામ બ્રાહ્મી સ્થિતિ એટલે કે બ્રહ્મનિષ્ઠા બ્રહ્મરૂપેણ અવસ્થાનમ બ્રહ્મરૂપે અવસ્થાન કે નિષ્ઠા હું બ્રહ્મ છું કારણ આત્મા બ્રહ્મ જ છે વાસ્તવમાં પરંતુ અજ્ઞાનને કારણે જ હું મારી જાતને દેહ વગેરે માનતો હોઉં છું અને તેથી આ જ્ઞાનમાં નિષ્ઠા કે હું બ્રહ્મ છું હું બ્રહ્મવિદ બ્રહ્મૈવ ભવતિ બ્રહ્મવેદ બ્રહ્મૈવ ભવતિ જેને બ્રહ્મનું જ્ઞાન છે એ બ્રહ્મ જ બની જાય છે કારણ કે બ્રહ્મ છે જ એટલે બ્રહ્મ ન હોવું એ અજ્ઞાનની ઉપજ છે અને તેથી જે બ્રહ્મનો જ્ઞાની છે એ બ્રહ્મ જ બની ગયો આમ બ્રહ્મ બની જવું એટલે કે બ્રાહ્મી સ્થિતિ અથવા હું બ્રહ્મ છું આ જ્ઞાનની અંદર નિષ્ઠા એને કહે છે બ્રાહ્મી સ્થિતિ એવું ક્યારે બને સર્વમ કર્મ સંન્યસ્ય અવિભાજ્યો બધા કર્મનો ત્યાગ કર્મ બધું આવી ગયું વિવેક ચૂડામણીમાં જે બધી વાસના બધી વસ્તુ એનું નામ જ કર્મ જ બધું કોઈ પ્રકારનું દ્વૈત સર્વ વસ્તુનો ત્યાગ વાસના અર્થાત દેહાત બુદ્ધિ આમ દેહાત બુદ્ધિનો ત્યાગ હું દેહ છું એ પ્રકારની જે બુદ્ધિ છે અને જે કોઈ અનાદિકાળથી ચાલતી આવેલી આ પ્રકારની જે વિપરીત ભાવના છે એનો પણ ત્યાગ એટલે બધો ત્યાગ સર્વમ કર્મ શંકરાચાર્ય કર્મની વાત કરે ત્યારે આપોઆપ જ કર્મ એટલે અજ્ઞાનનું જે કઈ વસ્તુ ઉત્પન્ન છે નામ કર્મ અર્થાત દ્વૈત અને તેથી સર્વ દ્વૈતનો ત્યાગ અજ્ઞાનમાંથી જે ઉત્પન્ન થઈ આ દેહાત બુદ્ધિ એનો પણ ત્યાગ એમ કરીને સર્વમ કર્મ સંન્યસ્ય અને કર્મ એટલે કર્તવ્ય બુદ્ધિ એટલે કર્તૃત્વ હું કરતા છું એ કર્તૃત્વ બુદ્ધિનો ત્યાગ પછી તો કર્મનો પ્રશ્ન જ ક્યાં રહ્યો અને જયારે કે સર્વ કર્મનો ત્યાગ અર્થાત અરે કર્તૃત્વ બુદ્ધિ કર્મ જે કર્યો છે કર્તૃત્વનો જ ત્યાગ અને તો જ કોઈ પણ પ્રકારનો વિક્ષેપ ન હોય અને તો બ્રહ્મરૂપેણ અવસ્થિતમ બ્રહ્મરૂપમાં એની અવસ્થિતિ કે નિષ્ઠા એનું નામ છે બ્રાહ્મી સ્થિતિ હે પાર્થ નૈનામ પ્રાપ્તિ વિમુચ્યતિ એનામ પ્રાપ્તિ લબ્ધ્વા આ સ્થિતિને પ્રાપ્ત કરીને ન વિમુચ્યતિ ન મોહમ પ્રાપ્ત ફરી પાછી ક્યારે મનુષ્ય મોહને પ્રાપ્ત ન થાય ઘણા ભાઈ મોક્ષ પ્રાપ્ત વળી પાછું અજ્ઞાન થતું શું તો કે ના થાય અજ્ઞાન કેવું છે અનાદિ જેનો આદિ નથી જેનો પ્રારંભ નથી એકવાર ગયું પછીનો પ્રારંભ થાય છે અનાદિ છે ને અંતેથી અજ્ઞાન એકવાર જ્ઞાનથી નષ્ટ થયું પછી ક્યારે પણ અજ્ઞાન આવી જ ના શકે અંધકાર એકવાર પ્રકાશથી નષ્ટ થયો તો પછી અંધકાર આવી જશે તો ક્યાંથી આવે પ્રકાશ હોય તે અંધકાર આવી જ ન શકે અંતે જ્ઞાન હોય તે અજ્ઞાન આવી જ ન શકે કારણ કે વિરુદ્ધ છે અંતેથી અજ્ઞાન ક્યારે પણ વળી પાછું ન આવે અજ્ઞાન હતું પરંતુ એકવાર અંત આવ્યો પછી ક્યારે પણ વળી પાછું પ્રારંભ ન એમ નામ જ અનાદિ અજ્ઞાન અનાદિ હોવાને કારણે ફરી પ્રારંભ ન થાય અંતેથી એકવાર આ સ્થિતિ સાત આત્મનિષ્ઠા પ્રાપ્ત કર્યા પછી ફરી મનુષ્ય ક્યારે મોહમાં ના પડે ફરી ભૂલી જાય પાછો એવું ના થાય
એટલા માટે ન થાય કે આ જ્ઞાન જે છે એ કોઈ સ્મૃતિ નથી, યાદ નથી રાખવું પડતું. અત્યારે યાદ રાખવું પડે છે કોણ છે, હું છું, કોણે કહ્યું, હું કહું છું. હવે યાદ રાખવું પડે કે હવે મારું નામ શું છે, કદાચ એ યાદ રાખવું પડે, પણ છતાંય પણ હું આ છું, હું કોઈ મનુષ્ય છું કે અહંકાર છું કે જીવ છું, આ યાદ રાખવાની જરૂર જ નથી. અડધી રાતે ઉઠાડીને પૂછે તોય તરત જવાબ આપી દો, કોણ એટલે કે જીવ છું. જીવનું જે નામ દેતો હું તે અંદરથી દરેક જણ જીવને જુદું તો ઓળખે. કોઈ કે હું માં છું, બાપ છું, પુત્ર છું, પિતા, આ જીવના જ બધા નામ છે. પણ ગમે ત્યારે પણ મને ઉઠાડે અડધી રાત્રે પણ તોય આ વસ્તુ ભૂલાય જ નહીં, કારણ કે એ સ્મૃતિ નથી. અંતેથી જે અત્યારે પણ હું દેહની અંદર નિષ્ઠ હોવાને કારણે ક્યારેય ભૂલતો નથી કે આ દેહ હું છું. અંતે બ્રહ્મા જે મારું વાસ્તવિક સ્વરૂપ છે એમાં જયારે હું નિષ્ઠ થવું, પછી એ સ્મૃતિનો વિષય જ નથી, એ તો આપોઆપ જ એની અંદર વણાઈ ગયો. મારા વ્યક્તિત્વમાં સંપૂર્ણતા વણાઈ ગયેલી આ વસ્તુ. તેથી એને વહી પાછી સ્મરણથી યાદ રાખવાનો પ્રશ્ન નથી, અને એટલે કોઈ માણસ ભૂલી ના જાય. એટલે ફરી વાર ક્યારે પણ એ મોહ પ્રાપ્ત ના કરે. અને પછી કહે છે આગળ, સ્થિત્વા સ્યામ સ્થિતૌ બ્રાહ્મ્યામ યથોક્તાયામ અંતકાલે અંતે વયસ્યપી બ્રહ્મનિર્વાણમ બ્રહ્મનિર્વૃતિમ મોક્ષમ રુચ્યતે કિમ વક્તવ્યમ બ્રહ્મચર્યાદેવ સંન્યસ્ય યાવज्जीवम् यः ब्रह्मणि एव अवतिष्ठते सः ब्रह्मनिर्वाणम् गच्छति इति. સ્થિત્વા અસ્યામ સ્થિતૌ, આ સ્થિતિની અંદર સ્થિત્વા, આ સ્થિતિમાં નિષ્ઠા પ્રાપ્ત કરીને, અસ્યામ બ્રાહ્મ્યામ સ્થિતૌ સ્થિત્વા, આ બ્રાહ્મી જે સ્થિતિ અર્થાત બ્રહ્મનિષ્ઠા જે છે એમાં અંતકાલે બી સ્થિત્વા, અંતકાલે અંતે વયસી, અંતકાળે એટલે અંતે વયસી, અંતકાળે મૃત્યુ સમયો નથી, અંતે વયસી એટલે જીવનના અંત ભાગમાં પણ, જીવનના ચતુર્થ ભાગમાં, એટલે કે વૃદ્ધાવસ્થાની અંદર પણ જયારે મનુષ્ય જો આ જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત કરે, બ્રહ્મ નિર્વાણ વૃક્ષતી, વૃક્ષ એટલે પ્રાપ્નોથી, આ બ્રહ્મ નિર્વાણ, નિર્વાણ એટલે સુખ આનંદ, આ બ્રહ્મ નિર્વાણ બ્રહ્મ નિર્વૃતિમ એટલે બ્રહ્મનો જે આનંદ છે, બ્રહ્માનંદ છે, જેને કહે મોક્ષ રુચ્છતી, અર્થાત એ જરૂર મોક્ષ બ્રહ્માનંદ પ્રાપ્ત કરે છે. આ જ્ઞાન જો જીવનના અંતિમ અવસ્થામાં પ્રાપ્ત કરે તો પણ, એટલે એમાં વયનો પણ કોઈ ભેદ, એના માટેની કોઈ જાતનું મર્યાદા નથી કે ભાઈ આ વયમાં જ આ જ્ઞાન પ્રાપ્ત થાય, અમે તો હવે શું કરીશું, તો કશું જ નહીં, જાગ્યા ત્યાંથી સવાય એવું છે. એટલે કોઈ પ્રકાર એવી મર્યાદા આ વયમાં જ જ્ઞાન પ્રાપ્ત થાય, આનાથી જ થાય ને તેનાથી થાય. ભગવદ્ ગીતામાં કોઈ છે નહીં, ભલે બીજા બધા શાસ્ત્રોમાં હોય બ્રાહ્મણ જોઈએ, ક્ષત્રિય જોઈએ, ફલાણું જોઈએ, આ જોઈએ, પુરુષ જ જોઈએ, અમે એવું કશું કહ્યું જ નથી ભગવાન. ભગવાન તો સત્વ રજસ્તમ એવી વાત કરે છે, સ્ત્રી પુરુષની વાત નથી કરતા. ભગવદ્ ગીતામાં કોની વાત કરે છે? સત્વ રજસ્તમ. એવું નથી કે પુરુષને જ્ઞાન થાય ને સ્ત્રીને ના થાય ને આને જ થાય ને બ્રાહ્મણને ના થાય ને પેલા ના થાય, એવું કઈ છે જ નહીં. એટલે જેનામાં તમસ ને રજસથી બહદ અંશે જે મુક્ત છે, એવું સાત્વિક મન જે ધરાવે છે એને જ્ઞાન થાય. સ્ત્રી હોય કે પુરુષ હોય, વૃદ્ધ હોય કે યુવાન હોય, ગમે તે હોય. અને તેથી કોઈ વયની મર્યાદા નથી, કોઈ લિંગની મર્યાદા નથી, કોઈ જાતિની મર્યાદા નથી, આશ્રમની કસાયની મર્યાદા નથી. એવું ભગવાન આમાં તો એવું સ્પષ્ટ કહેતા નથી કે ઘર છોડીને જતા રહેવું જોઈએ. સંન્યાસની વ્યાખ્યા પણ એવી જ આપે છે હંમેશા, જ્ઞેશ નિત્ય સંન્યાસી યોન દ્વેષ્ટિ ને કાંક્ષતી, જે રાગ દ્વેષથી પૂર્ણ મુક્ત છે એને સંન્યાસી જાણવો. અને સંન્યાસી એટલે જ્ઞાની. જરૂર એમ કહે છે કે આ પ્રકારના જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરવા માટે ઘરની કે વ્યવહારની બહાર જવું પડે. યોગી યુંજીત સતમ આત્માનમ રહસ્ય સ્થિત, એકાંતમાં બેસીને આનું ધ્યાન કરવું જોઈએ. એકાકી એકલા, એ તો ચિત્તાત્મા, દેહ ને ચિત્ત પર જેને નિયંત્રણ છે. નિરાશી, જેને કશું આશા સિદ્ધ કરવા નથી. અપરિગ્રહ, જેને કોઈ પ્રકારનો સંગ્રહ નથી. આવી જાતની સ્થિતિમાં રહીને જરૂર આ વસ્તુમાં નિષ્ઠા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. કોઈ ગ્રહસ્થમાં કરી શકે તો એમાં એમને વાંધો નથી. શંકરાચાર્ય મારે ગ્રહસ્થ મળે કરવું બહુ મુશ્કેલ છે, કારણ કે ઘરની બહાર એકાકી એક તો એકલા જઈ જ ના શકો, પાછળ આવે જ પૂછું, કોઈને કોઈ આવે જ.
માટે એકાકી નિરાશી આશા જ ના હોય, અર્થાત ગ્રહસ્થને અધ્યાચારની જવાબદારી હોય, અંતેથી જવાબદારીમાંથી મુક્ત થઈ શકે બહુ મુશ્કેલ છે. આ પરિગ્રહ ઘર ચલાવવા માટે બહુ પરિગ્રહ જોઈએ. સ્વામી મંગલમમાં મારા ઘરે 3 ગણો વધારે તો બરાબર ગ્રહસ્થ છે મોટા, એટલે મોટો સંસાર છે સ્વામીનો. અંતેથી આ પરિગ્રહ એટલે આપણા સંન્યાસીના લક્ષણો ભગવાને 6થા અધ્યાયમાં કયા કે કેવી રીતે સાધકે આ જ્ઞાનમાં નિષ્ઠા કેમ પ્રાપ્ત કરવી જોઈએ. પણ એવું નથી કહ્યું કે એણે આ પ્રકારની દીક્ષા લેવી જોઈએ એવું એમણે કંઈ આગ્રહ રાખ્યો નથી. અંતેથી એવું કોઈ આગ્રહ ગીતામાં નથી. અને ગીતામાં એવો આગ્રહ નથી કે સ્ત્રી કે પુરુષ કે બ્રાહ્મણ કે વૈશ્ય કશું નહીં. એટલે અંતકાળે બી પછી યુવાન પછી વૃદ્ધ એ કોઈ પ્રકારનો આગ્રહ ગીતામાં નથી. એટલે કે અંત અવસ્થાની અંદર પણ આ જ્ઞાનમાં જો નિષ્ઠ થાય તો પણ એ બ્રહ્મ બની ગયો, અર્થાત પૂર્ણ રીતે મુક્ત બની ગયો. અંતકાળે અભી અંતકાળે પણ આ પણ એટલે શંકરાચાર્ય કહે છે તો પછી કહેવાનું છું અંતકાળે પણ જ્યાં થતું હોય તો પછી કહે છે કિમુ વક્તવ્યમ, તો પછી વાત જ શું કરવી. બ્રહ્મચર્યાદેવ સંન્યસ્ય યાવત જીવમ એવ બ્રહ્મણી એવ અવતિષ્ઠતે. એ કહે છે કે તો પછી બ્રહ્મચર્ય અવસ્થામાં જે બધા કર્મનો ત્યાગ કરીને ત્યારે જ્ઞાન પ્રાપ્ત કરીને એને નિષ્ઠા પ્રાપ્ત કરી હોય તો કહેવાનું જ છું. તો એ મોક્ષ બ્રહ્માંડ પ્રાપ્ત કરે કે મુક્ત થઈ ગયો કહેવાનો પ્રશ્ન જ ક્યાં છે. જેને આખા જીવન બધું કરીને છેલ્લે આ પ્રાપ્ત કર્યું એ જો મુક્ત થઈ જાય તો પછી જે અંદર પડ્યો જ નથી અને પહેલેથી આમાં નિષ્ઠ છે એ મુક્ત થવામાં કહેવાનું જ શું. બ્રહ્મ નિર્વાણ મૃત્યુ કેવું વક્તવ્યમ, તો પછી એમાં કહેવાનો પ્રશ્ન ક્યાં છે. એમ કરીને આમાં ભગવાને આની પ્રશંસા કરી. એક પંચદશી નામના ગ્રંથમાં આ શ્લોકની ત્યાં વિદ્યારણ્ય સ્વામી ચર્ચા કરે છે કે અંતકાળ શબ્દનો શું અર્થ કરવાનો. અંતકાળે બી અંતકાળે પણ, અંતકાળ એટલે શું. અંતકાળનો રૂઢિ અર્થ એવો છે કે ભાઈ આ દેહ પ્રાણનો ત્યાગ એનો અંતકાળ. તો કે નહીં એવો અર્થ નહીં. એ કહે છે ત્યાં આગળ દ્વૈતાવજ્ઞા સુસ્થિતા ચેત અદ્વૈતે દિહિ સ્થિરા ભવેત સ્થૈર્યે તસ્યાહ પુમાનેશ જીવન મુક્ત ઇતિર્યતે. એટલે જીવન મુક્તની વાત કરે છે કે દ્વૈત અવજ્ઞા સુસ્થિતા ચેત, દ્વૈતની પૂરેપૂરી અવજ્ઞા દ્રઢ થતી હોય. અવજ્ઞા એટલે કે બાદ આ દ્વૈત મિથ્યા છે એ પ્રકારની દ્રષ્ટિમાં જ નિષ્ઠ હોય. અદ્વૈતે ધીહિ સ્થિરા ભવે, અને તો જ અદ્વૈતમાં બુદ્ધિ સ્થિર થાય. જ્યાં સુધી દ્વૈતને સત્યતા અપાતી હોય ત્યાં અદ્વૈતમાં સ્થિર ન થાય. અર્થાત અદ્વૈત કે જગત મિથ્યા છે એ પ્રકારનું સ્પષ્ટ જેને જ્ઞાન છે અને એ કારણે અદ્વૈતમાં આત્મામાં જેની બુદ્ધિનિષ્ઠ છે સ્થૈર્ય તસ્યાહ આ પ્રકારની અદ્વૈતની અંદર જે બુદ્ધિ જયારે સ્થિર થાય પુમાનેશ જીવન મુક્ત એ મનુષ્યને જીવન મુક્ત કે સ્થિત પ્રજ્ઞ કહેવામાં આવે છે. પછી અંતકાળ કોને કહેવાય આ શ્લોકમાં એ સમજાવે છે. સદદ્વૈતે નિર્તદ્વૈતે યદન્યોન્યૈક્ય વીક્ષણમ તસ્યાંતકાળ તદ્ભેદ બુદ્ધિરેવ ચેતદ. એ કે સદદ્વૈતે અનૃતદ્વૈતે, સામાન્ય રીતે અદ્વૈત સત્ય છે અને આ દ્વૈત કેવું છે મિથ્યા છે. યદ અન્યોન્ય ઐક્ય વીક્ષણમ, પરંતુ જે લોકો આ દ્વૈતને સત્યતા આપતા હોય અને અદ્વૈત આત્મા છે એને અલ્પ માનતા હોય, અન્યોન્ય વીક્ષણમ, અન્યોન્ય અધ્યાસ કે તાદાત્મ્ય, આ દેહ વાસ્તવમાં અસત છે અને છતાં પણ એને આત્મા માનવો એટલે કે એને સત્ય માનવું. આત્મા એટલે સત્ય. આ દેહને જેનું આત્મા માનતો ત્યારે દેહમાં સત્ય બુદ્ધિ થઈ. તો દેહ જે અસત્ય છે એમાં સત્ય બુદ્ધિ અને આત્મા જે સત્ય છે એને આપણે કેવો માનીએ છીએ, મરતે માનીએ છીએ કે મારો જન્મ થયો હું તો મરવાનો છું. અથવા આત્મા કેવો આપણે માનીએ છીએ અનિત્ય. અનિત્ય વસ્તુ એટલે અસત્ય. સત્ય વસ્તુ નિત્ય હોય. આત્માને જયારે અનિત્ય માનતા હોય ત્યારે આપણે આત્માને અસત્ય માનીએ છીએ અને દેહને આત્મા માનતા હોય ત્યારે દેહને સત્ય માનીએ છીએ. આમ સત્યમાં અસત્ય બુદ્ધિ અને અસત્યમાં સત્ય બુદ્ધિ અન્યોન્ય વીક્ષણ ઐક્ય વીક્ષણ. આ પ્રકારનો અધ્યાસ જે છે એનું નામ જ મૃત્યુ. તસ્ય અંતકાલ તદ્ભેદ બુદ્ધિ. આ પ્રકારનો અધ્યાસ જે છે એનું નામ જ સંસાર, જેમાંથી સર્વ સંસાર દુઃખોની ઉત્પત્તિ થાય છે. આ અધ્યાસનો અંત તદ્ભેદ બુદ્ધિ. અસતમાં અસત બુદ્ધિ અને સતમાં સદબુદ્ધિ, અનાત્મામાં મિથ્યા બુદ્ધિ, આત્મામાં સત્ય બુદ્ધિ. આ પ્રકારની સ્પષ્ટતા અત્યાર સુધી થઈ ગઈ છે. લમ્પિંગ ટુગેધર, લંપ અભેદ થઈ ગયો છે. એકબીજા મિશ્રિત થઈ ગયા છે.
એટલે આપણે ઓળખી શકતા નથી. ચોખાને પેલા પથરા કાંકરા ભેગા થઈ જાય અને ઓળખાય ને એવી રીતે અત્યારે આત્મા અનાત્મા એવા ભેગા થઈ ગયા છે કે આપણે એને જુદા પાડી શકતા નથી. અનાત્માને અનાત્મ તરીકે જાણવો અને આત્માને આત્મા તરીકે જાણવો, આ પ્રકારે સ્પષ્ટ એ બંને મિશ્રિત કર્યા વગરનું સ્પષ્ટ જ્ઞાન, એનું નામ જ છે અંતકાળ. શેનો અંતકાળ? આ અધ્યાસનો અંતકાળ, અજ્ઞાનનો અંતકાળ, અહંકારનો અંતકાળ. અહંકાર આ બંનેના અન્યોન્ય મિશ્રણમાં જ ઉત્પન્ન થયેલી એક હસ્તી છે. અને જયારે આત્મા અનાત્માનો સ્પષ્ટ વિવેક હોય ત્યારે અહંકારમાં બાધિર થયું, એટલે કે છે અહંકારનો નાશ કે બાદ એ જ વાસ્તવમાં અંતકાળ છે. એટલે કે એ તો પછી અપી જ હોય. એ તેવું કે અંતકાળે બ્રહ્મ નિર્વાણમ અપી મૃચ્છતિ. ત્યારે અપી ક્યાં જવું જોઈએ? અંતકાળે અર્થાત આ પ્રકારના અધ્યાસ કે અજ્ઞાનનો જે અંત આવે, અહંકારનો જે સત્યતાનો અંત આવે ત્યારે બ્રહ્મ નિર્વાણમ કે મોક્ષ પણ પ્રાપ્ત કરે છે. અપી પેલી બાજુ લઈ જવું પડે. અંતકાળનો અર્થ આપણે પ્રાણ ત્યાગ એવો કરીએ તો પણ થાય. યદ્વાંતકાલ પ્રાણસ્ય વિયોગોસ્તુ પ્રસિદ્ધિત તસ્મિન કાલે ન ભ્રાંતે ગતાયા પુનરાગમ. અથવા એમ પણ કહી શકાય, જેમ શંકરાચાર્ય મહારાજે અર્થ કર્યો છે કે અંતકાળનો અર્થ પ્રાણનો ત્યાગ. કે પ્રાણના ત્યાગ સમયે પણ મનુષ્ય જ્ઞાન પ્રાપ્ત કરે તો મને ફરી જન્મ લેવો પડતો નથી. પરંતુ વિદ્યારણ્ય સ્વામીની દૃષ્ટિએ અંતકાળનો મુખ્ય અર્થ થવો જોઈએ અધ્યાસનો અંતકાળ કે અહંકારનો અંતકાળ. નિરોગ ઉપવિષ્ટો વા રુગ્ણો વા વિલુક્ષન ભુવિ મૂર્છિતો વા ત્યજતુ એષ પ્રાણાન ભ્રાંતિ ન સર્વથા. આ જ્ઞાની પુરુષનું મૃત્યુ ક્યારે થવું જોઈએ? કેવું મૃત્યુનું થાય તો આપણે માનીએ કે આ મનુષ્ય જ્ઞાની છે કે ફરી પાછો મોહવા નહીં પડે? તો કે નહીં, એનો કોઈ નિયમ જ નથી. નિરોગ કોઈ નિરોગ હોય અર્થાત રોગ રહિત હોય જયારે પ્રાણ ત્યાગ થાય. ઉપવિષ્ટ હોવા કોઈ બેઠેલો હોય, આસનમાં હોય. રૂગણો હોવા કોઈ રોગી પણ હોય. વિલુઠન ભૂમિ કોઈ ભૂમિ પર આવડતો હોય દર્દથી ગમે તે રીતે. મૂર્છિતો હોવા કોઈ મૂર્છામાં હોય, કોમાં. ત્યજતો એષ પ્રાણાન. ગમે તે સ્થિતિમાં આ જ્ઞાની પુરુષ પ્રાણનો ત્યાગ કરે ભ્રાંતિ સર્વથા, પરંતુ ક્યારે પણ ફરી ભ્રાંતિ થતી નથી. અર્થાત અંતકાળ એટલે પ્રાણનો ત્યાગ તમે કરવા માંગતા હો તો પ્રાણના ત્યાગની પ્રક્રિયાની આના પર કોઈ અસર નથી. એટલે કહે છે કે અંતકાળનો અર્થ ખરેખર અજ્ઞાનનો જ અંતકાળ ગણવો જોઈએ. આ પ્રાણનો અંતકાળ એને આ જ્ઞાનને કઈ લાગતું ઓળખતું જ નથી. એટલે ગમે તે આ જ્ઞાની પુરુષનું મૃત્યુ થાય પરંતુ એ તો મુક્ત જ રહે છે. કેમ? પ્રમાણોત્પાદિતા વિદ્યા પ્રમાણમ પ્રબલમ વિના ન નશ્યતિ ન વેદાંતાત પ્રબલમ માનમીક્ષતે. એકવાર વસ્તુ સાચું જ્ઞાન થયું પછી ક્યારે પણ મિથ્યા વસ્તુ એને ખોટું ના ઠરાવી શકે. તો આપણે જાણી ગયા, ખબર પડી ગયા તો રજ્જુ છે, પછી ફરી આપણે કોઈ ના મનાવી શકે આ સર્પ છે, કારણ કે હું જાણી ગયો. અંતેથી એકવાર ખબર પડી ગઈ કે આ દ્વૈત મિથ્યા છે, પછી ભલે ને ગમે તેવા લોકો કહે તો ભલે ને બુદ્ધિ પણ ક્યારેક કે આ દ્વૈત સત્ય તો આપણે સ્વીકારી જ ના છે, કારણ કે એનું સ્પષ્ટ જ્ઞાન છે. અર્થાત વેદાંત પ્રબળ પ્રમાણ છે. એ જાહેર કરે છે કે આત્મા સત્ય છે, દ્વૈત અનાત્મા મિથ્યા છે. આનું એક જ્ઞાન તો બીજું એક પ્રમાણ નથી દુનિયામાં જે આ વસ્તુને ખોટું ઠરાવી શકે. અર્થાત વેદાંતમાંથી ઉત્પન્ન થયેલું જ્ઞાન બીજા બધાને ખોટા ઠરાવે છે, પણ વેદાંતમાંથી ઉત્પન્ન થયેલું જ્ઞાનને કોઈ ખોટું ન ઠરાવી શકે. દુનિયા શું કહે છે? આ જગત સત્ય છે. એ વસ્તુ ખોટી ઠરે છે નથી વેદાંત. વેદાંત કહે છે જગત મિથ્યા છે, એને કોઈ પણ ખોટું ના ઠરાવી શકે. અંતેથી એકવાર આ જ્ઞાન પ્રાપ્ત થયું પછી આ જ્ઞાનને ખોટું ઠરાવનારા બીજું કોઈ એવું પ્રમાણ છે જ નહીં. અંતેથી આનું જ્ઞાન વળી પાછું નષ્ટ થઈ જાય કે બીજા કશા જ્ઞાનથી આ પ્રભાવમાં આવીને આને પછી છોડી દે એવું બની જ ના શકે. અંતેથી કહે છે નહીં નામ પ્રાપ્ત વિમુખ્યથી. એકવાર આ બ્રાહ્મની સ્થિતિ પ્રાપ્ત કર્યા પછી ક્યારેય મનુષ્ય વળી પાછો મોહમાં પડતો નથી. આમ ભગવાને બીજો અધ્યાય સમાપ્ત કર્યો. મુખ્યત્વે આ અધ્યાયમાં જ્ઞાનમ તત્સાધનમ કર્મ સત્વશુદ્ધિશ્ચ તત્ફલમ. મધુસૂદન સરસ્વતી કહે છે કે આ અધ્યાયમાં શું શું આવ્યું? પહેલા કહે જ્ઞાન આવ્યું. ન જાયતે મ્રિયતે વા કદાચિત નાયમ ભૂત્વા ભવિતાવાન ભૂય વગેરે. એ પહેલા આત્મ અનાત્મ વિવેક જ્ઞાન, એ પહેલા એની મુખ્ય ચર્ચા કરવાની. નત્વેવાહમ જાતુનાસમ ત્યાંથી શરૂ થયું. નત્વમ નેમે જનાધિપાહ ન ચૈવ ન ભવિષ્યામઃ સર્વે વયમતઃ પરમ. ના સતો વિદ્યતે ભાવઃ ના ભાવો વિદ્યતે સતઃ ઉભયોરપી દ્રષ્ટોંતઃ ત્વનયોસ્તત્વદર્શિભિઃ.
વગેરે. આ થયું અજ્ઞાન. એ આનો મુખ્ય વિષય. તત્સાધનમ, આ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે કે સાધન કરવું પડે. એમનું આ જ્ઞાન પ્રાપ્ત ન થાય, કારણ કે એના માટે અંતઃકરણની તૈયારી જોઈએ. તો ભગવાન એ પણ આપ્યું કર્મ. એશા તે વિહિતા સાંખ્ય બુદ્ધિર્યોગે ત્રિમામ શૃણુ બુદ્ધ્યા યુક્તો યયા પાર્થ કર્મબંધમ પ્રહાસસી કર્મણ્યેવાધિકારસ્તે મહાફલેષુ કદાચન. આ શું થયું? કર્મયોગ. એટલે કહે છે કે સત્વશુદ્ધિ તત્ફલમ. આ કર્મયોગનું ફળ શું છે? સત્વશુદ્ધિ અર્થાત અંતઃકરણ શુદ્ધિ. કર્મજમ બુદ્ધિયુક્તા ફલમ ત્યક્ત્વા મનીષિણ જન્મ કર્મ વિમુક્તા જન્મ બંધ વિમુક્તા પદમ ગચ્છન્તિ નામયમ. તો કર્મયોગનું ફળ સત્વશુદ્ધિ, તત્ફલમ જ્ઞાનનિષ્ઠા. અને એકવાર અંતઃકરણ શુદ્ધિ થઈ તો પછી જ્ઞાનનિષ્ઠા. જ્ઞાનનિષ્ઠાનું વર્ણન ક્યાં થયું? સ્થિતપ્રજ્ઞના વર્ણનમાં. એટલે પહેલા ભગવાને જ્ઞાનનું વર્ણન કર્યું, આત્મા અનાત્મ વિવેકનું. પછી એ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે સાધન કર્મયોગનું વર્ણન કર્યું, અને સાધનને પરિણામે જે જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત થાય એનું વર્ણન કર્યું આ સ્થિતપ્રજ્ઞના પ્રકરણની અંદર. ઇતિ એવ અધ્યાય અસ્મિન પ્રકીર્તિતમ. આ અધ્યાયમાં મુખ્યત્વે આ ત્રણ વસ્તુની ચર્ચા કરવામાં આવી. અથવા તો બે, જેમાં આગળ કહ્યું કે બે પ્રકારની નિષ્ઠા છે. ઉપાય, ઉપેય ભૂત નિષ્ઠા એક ઉપાય છે, અને બીજું ઉપેય એક સાધન છે, બધું સાધ્ય. સાધન એટલે કર્મયોગ, સાધ્ય એટલે જ્ઞાન નિષ્ઠા. આ બંને નિષ્ઠાની ચર્ચા આ અધ્યાયમાં કરવામાં આવી. ઓમ તત્સત. इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे सांख्ययोगो नाम द्वितीयोऽध्यायः. सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रज अहं त्वा सर्वपापेभ्यः मोक्षयिष्यामि मा शुचः. हरि ओम्. पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ॐ शान्तिः शान्तिः शान्तिः. शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्तिः शान्तिः शान्तिः. हरि ओम्. श्रीगुरुभ्यो